રામ રામ હરે હરે. હરે કૃષ્ણ હરે ડિવોટીઝ, જય શ્રી હરે કૃષ્ણ. શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, દંડવત પ્રણામ પ્રભુજી. દંડવત પ્રણામ માતાજી. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. તમારા બધાનું સ્વાગત છે ભગવદ્ ગીતાના આ સેશનમાં. આજની શરૂઆત આપણે ભગવાનના શ્રી મંગલાચરણથી કરીશું. તો કોને મંગલાચરણ કરવું છે આજનું? કરું પ્રભુજી? હું કરું. હવે મલ્ટિપલ લોકોને કરવું. હવે હવે તો મને order આજે બદલાશે. કરવા દો. હા તમે કરો. હા તમે કોણ? તમારે કરો હું શું? રશ્મિ. રશ્મિબેન તમારે કરો. હા ચલો તમે કરો. હરે કૃષ્ણ. હા, ચાલો, મારે પણ કરવું હતું પણ વાંધો કોઈ વાંધો નહીં. નહીં. આપણે હજુ બહુ તમે બધા તો રોજ ક્લાસીસ કરો છો. બહુ બધા ક્લાસીસ છે એટલે કોઈ વાંધો નથી. કરો કરો રશ્મિબેન. હરે કૃષ્ણ. શ્રી ગુરુ પ્રણામ મંત્ર. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાજન શલાકયા ચક્ષુરમિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી કૃષ્ણ પ્રણામ મંત્ર. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાંત રાધાકાંત નમોસ્તુતે. શ્રી રાધા રાની પ્રણામ મંત્ર. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણામામિ હરિપ્રિય. શ્રી વૈષ્ણવ પ્રણામ મંત્ર. વાંછા કલ્પતરુ ભયશ્ચ કૃપા સિંધુ વય એવ ચ પતિતાનામ પાવને ભયો વૈષ્ણવ વેભ્યો નમો નમઃ. શ્રી ચૈતન્ય મહાપ્રભુ પ્રણામ મંત્ર. નમો મહાવદાનાન્ય કૃષ્ણ પ્રેમ પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગૌરતવિષે નમઃ. શ્રીલા પ્રભુપાદ પ્રણામ મંત્ર. ઓમ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણ શ્રેષ્ઠાય ભૂતતે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિની ઇતિ નામિને. નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. પંચતત્વ પ્રણામ મંત્ર. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. શ્રી હરે કૃષ્ણ મંત્ર. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ શ્રી ડિવોટીઝ. કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ડિવોટીઝ. તમારા બધાનું સ્વાગત છે ભગવદ્ ગીતાના સેશનમાં. તો આપણે ગઈકાલે કયો શ્લોક લીધો હતો તમને યાદ છે કોઈને? 31. 2.31. 31 લીધું. વેરી ગુડ. ઓકે, તો આપણે શું વાત કરી હતી કોઈને યાદ છે 2.31 માં? સ્વધર્મ વિશે. અને એ શું છે સ્વધર્મ? સ્વધર્મ એટલે પોતાનો ધર્મ પાળવો. અને પોતાનો ધર્મ શું છે? સત્ય બોલવું, હિંસા નહીં કરવી. ના ના એ બધું ને. ના, એ નથી. તમે કાલે ઊંઘતા હતા લાગતા એ નથી. બેન. તમે ઊંઘો છો ને? ગઈકાલે ઊંઘ્યા હતા ને તમે? સાચી વાત બોલો. હવે આપણે વાત જ નથી કરી સત્ય બોલવું, અહિંસા કરવી. સ્વધર્મ એ નથી. સ્વધર્મ એટલે પોતાનો ધર્મ. પણ શું? કયો પોતાનો ધર્મ? પોતાનો ધર્મ એટલે શું? એટલે 24 કલાક પણ નથી. ક્ષત્રિય તરીકે જે તેને ઉલ્લેખ એનો ધર્મ તરીકે એને જે પણ લાઈક યુદ્ધ કરવાનું હોય કે સારા કર્મ કરવાના હોય ધર્મમાં. ક્ષત્રિય ધર્મ. કે તો ક્ષત્રિય પ્રમાણે એને કેમ ધર્મ કરવું જોઈએ અર્જુનને? બ્રાહ્મણ તરીકે કેમ ના કરવું જોઈએ? કારણ કે એ ક્ષત્રિય એ પોતે ક્ષત્રિય છે એટલે ક્ષત્રિય બ્રાહ્મણ તરીકેનું લાઈક અલગ હોય છે. શું કહ્યું હતું તમે? કેમ એમના જે ગુરુ જે છે દ્રોણાચાર્ય જે છે એ તો પોતે બ્રાહ્મણ છે પણ પોતે ક્ષત્રિય તરીકે કામ કરે છે. લાઈક એ પણ લાઈક ધર્મને એ અધર્મની રીતે લાઈક એ કરે છે ને. જયારે અર્જુન બધાનું લાઈક સમાન રીતે બધાને જોવે છે ને એવી રીતે એનું એ છે મંત. અને જે એ છે જય શ્રી કૃષ્ણ. દ્રોણાચાર્ય. હા બોલો. જય શ્રી કૃષ્ણ. કારણ કે ઘણા લોકોમાં રજો, તમો અને સત્વ 3 ગુણ અલગ અલગ હોય.
જેમાં રજોગુણ વધારે હોય એ પ્રમાણે એનું કાર્ય કરે. હમ કોઈમાં રજો તમો બે ભેગા હોય હમ તો એ બંને રીતે કાર્ય કરે. હમ એટલે બ્રાહ્મણ તરીકે જન્મે હમ પણ એ કર્મથી ક્ષત્રિય હોય, ક્ષત્રિયનું શિક્ષણ મેળવ્યું હોય તો એનું કાર્ય ક્ષત્રિયનું બની જાય છે. યસ, આ આન્સર છે ઇન્દિરાબેન, જલ્પાબેન. જલ્પાબેન, સોરી, કલ્પનાબેન, ધીસ ઇઝ ધ આન્સર. આપણે કઈ ધર્મ એટલે એવું ને કે જૂઠું નહીં બોલવાનું, અહિંસા નહીં કરવાની. સૌધર્મના 4 ફાઉન્ડેશન છે. સ્વભાવ ગુણ ને બે કયા? સ્વભાવ ગુણ 2 તો યાદ છે મને. આશ્રમ છે, વર્ણાશ્રમ. તમારો કયા વર્ણાશ્રમમાં છો? ગૃહસ્થી છો, સંન્યાસી છો, રાઈટ? વર્ણ, ગ્રહસ્થ, વૈશ્ય અને સંન્યાસ. એટલે ચોથો વર્ણાશ્રમ છે, ત્રીજો વર્ણાશ્રમ છે. હા, વર્ણાશ્રમ છે. યસ. ચોથો વાનપ્રસ્થ સંન્યાસ. આશ્રમ. નહીં, એટલે ચોથો નહીં, એટલે વર્ણાશ્રમ ની અંદર જ 4 આવી ગયા ને. વર્ણાશ્રમમાં જ એક છે 4 આવે. બ્રહ્મચારી, એક છે બ્રહ્મચારી, જે પહેલી અવસ્થા હોય છે બ્રહ્મચારીની. પછી બીજું હોય છે ગ્રહસ્થ, પછી વાનપ્રસ્થ, અને પછી હોય છે સંન્યાસ. વાનપ્રસ્થ. ઓકે, હા, તો થોડું આને યાદ રાખો કે આપણે શું વાત કરી હતી ગઈકાલે. ઇમ્પોર્ટન્ટ છે આ બધી વસ્તુ. તમે આ ભૂલી જશો તો આગળના શ્લોકો પછી ગઈ દે તમને કન્ફ્યુઝન લાગશે કે આ શું ચાલી રહ્યું છે, ખબર નથી પડતી. રિસાઇટ નહીં કર્યું ને એટલે આજે પ્રભુજી રિવિઝન. હા, એટલે તમે ભગવદ ગીતા થોડું હાથમાં લો. ના લીધી હતી પણ આ શ્લોક નું નતું રિસાઇટ કર્યું એટલે અચ્છા, એટલે ભૂલી ગયા. એટલે તમારો ક્લાસ ચાલુ થાય એટલે તરત 8:30 વાગ્યાની રાહ નહીં જોવાની. 8:15 એટલી 8:15 તમે કઈ આવતા નથી તો 8:15 ભગવદ ગીતાને ઓપન કરો અને 10-15 મિનિટ જે શ્લોક આપણે પહેલા જે લીધો છે એને એકવાર સમજો કે એ શું હતું, તો આગળનો શ્લોક તમે વધુ તમને સમજમાં આવશે. નહીં તો આપણે 8:30 ક્લિક કરીને જોઈન થઈ જઈશું તો પછી રાઈટ. એટલે તમે કહો છો ને, કમ્પ્લેન કરો છો કે અમને યાદ નથી રહેતું, એટલે યાદ નથી. સાચી વાત છે. રિસાઇટ નહીં કરતા તો નથી યાદ રહેતું. એટલે અભ્યાસ તો કરવો પડે ને. તમારી વાત સાચી. આપણે સ્કૂલમાં જઈએ અને સ્કૂલમાં જઈને ટીચર અડધો કલાકમાં જે ભણાવે આપણને દાખલો, પછી એ દફતર મૂકી દીધું ઘરમાં આવીને અને બીજા દિવસે જઈએ તો બધું એ રીતે થોડું યાદ રહે ને થોડું પાસ થઈ જઈએ. એના માટે તો ઘરે આવીને લેસન કરવું પડે. જે હવે સાહેબે ભણાયું હવે એનું લેસન કરો તમે. એ દાખલો 10-15 વખત એને એવો દાખલો કે સેમ દાખલો એને 10-15 વખત તમે નોટમાં લખો તો તમારા મગજમાં છપાઈ જાય. પછી એ દાખલો તમને ઊંઘમાં પણ પૂછે તો આવડે, કારણ કે તમે એની પ્રેક્ટિસ કરી છે. ઓકે, તો આજે આપણે શ્લોક કયો લેવાના છે? 32મો શ્લોક લેવાના છે. જય શ્રી કૃષ્ણ પ્રભુજી. હા, બોલો. જય શ્રી આ કૃષ્ણ. 31 માં મારે એક પ્રશ્ન પૂછવો હતો. હા, બોલો. એમાં કીધું છે કે બ્રાહ્મણો યજ્ઞમાં પશુનું બલિદાન આપે છે, એટલે બ્રાહ્મણોને સ્વર્ગ પ્રાપ્તિ થાય. બ્રાહ્મણોને નહીં, પશુઓને સ્વર્ગ પ્રાપ્તિ થાય. તો બ્રાહ્મણોને શું પ્રાપ્ત થાય? બ્રાહ્મણોને કશું પ્રાપ્ત ના થાય. અહીંયા તો લખ્યું છે કે યજ્ઞમાં પશુ બલિ દેનાર બ્રાહ્મણોને સ્વર્ગ પ્રાપ્તિ થાય. ઓકે, તો શ્લોકના ભાવાર્થમાં લખ્યું છે. લેટ મી રીડ. ઓકે, અહીં કહે છે કે ઇન ધ બેટલફીલ્ડ અ કિંગ ઓફ બ્રાહ્મણ ઓલ્સો અટેન્ડ. ઓકે, તો એવું કે છે કે બ્રાહ્મણો એટલા માટે કરે છે કે એટલે નહીં કે પશુઓની બલિ કરે છે. બ્રાહ્મણોને એટલે પ્રાપ્ત થાય છે કે બ્રાહ્મણ પોતે જે કર્મકાંડી બ્રાહ્મણ જે છે, બ્રાહ્મણમાં પણ અલગ અલગ પ્રકારના બ્રાહ્મણ છે. એક છે કર્મકાંડી બ્રાહ્મણ. કર્મકાંડી એટલે સમજે ને તમે, આ હવન યજ્ઞ બધા. હા, તો એ બ્રાહ્મણો જે છે એને કોઈ ભગવાન ના પ્રાપ્ત થાય, એને ના થાય. એને બહુ તો સ્વર્ગ પ્રાપ્ત થાય. કેમ? કારણ કે પુણ્યનું કાર્ય કરે છે, રાઈટ? યજ્ઞ કરાવો ને બધું પુણ્યનું કાર્ય છે, તો એટલા માટે એને સ્વર્ગ, એટલા માટે નહીં કે એનિમલની સેક્રિફાઈસ કરે છે એટલે એને પ્રાપ્ત થાય છે. નહીં તો બધા બ્રાહ્મણો ચાલુ પડી જાય પછી બધા એનિમલને, કારણ કે એમાં તો બધાને સ્વર્ગ જવું છે એટલે તો કટાકટ કાપવાના ચાલુ પડી જાય, રાઈટ? હા, તો બ્રાહ્મણમાં પણ ડિફરન્ટ કેટેગરીઝ છે, તો એ સમજવું પડે. તો ઉત્તમ બ્રાહ્મણ કોણ છે? જે ઉત્તમ બ્રાહ્મણ એ છે
જે પોતે વેદોનું જ્ઞાન લે છે, સમજે છે અને બીજાને સમજાવે છે, તો એ જે છે એ બ્રાહ્મણ એ ભગવાનને પ્રાપ્ત કરે છે. કારણ કે જે વેદોનું જ્ઞાન જે છે એમાં શું છે, વેદોમાં ઘણી બધી વસ્તુઓ છે. તો અમુક વેદ છે એની અંદર કર્મકાંડનો પણ ભાગ છે. અમુક વેદ કર્મકાંડની પણ વાત કરે છે. કર્મકાંડનો મતલબ શું થાય કે તમારે સ્વર્ગ પ્રાપ્ત કરવું હોય તો 100 અશ્વમેઘ યજ્ઞ કરો તો સ્વર્ગ પ્રાપ્ત થાય તમારા, તો એ કર્મકાંડમાં આવે. એક્ઝામ્પલ છે, રાઈટ? પછી તમારે ધન પ્રાપ્ત કરવું હોય તો એ કર્મકાંડમાં છે કે આ દેવીની, કુબેરની પૂજા કરો કે માતા લક્ષ્મીની પૂજા કરો, ધન પ્રાપ્ત થાય, રાઈટ? પછી તમને આરોગ્ય પ્રાપ્ત કરવું હોય તો તમને સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરો, એમનું જે પણ થતું હોય એ કરો તો તમને સારું આરોગ્ય પ્રાપ્ત થાય. પણ આ બધી વસ્તુઓ છે કર્મકાંડ વસ્તુ છે, મટીરિયલ વસ્તુ છે. કર્મકાંડ એટલે મટીરિયલ, મટીરિયલ છે ને, પૈસા પણ મટીરિયલ છે, આરોગ્ય બધું મટીરિયલ છે. તો તમે મટીરિયલ કામ કરો છો તો ભગવાન કૃષ્ણ આગળના અધ્યાયોમાં જણાવશે કે જે વ્યક્તિ 7મા ચેપ્ટરના 20મા 20, 21, 22, 23 શ્લોકમાં જણાવે છે કે જે વ્યક્તિની જે ફુલિશ છે, મૂર્ખ છે, જેની કામનાઓથી એનું મન હરી ગયું છે, એ દેવી દેવતાની પૂજા કરે છે. એ ભગવાન કૃષ્ણ સ્વયં કહે છે. કારણ કે કેમ દેવી દેવતાની પૂજા કરે છે? કારણ કે દેવી દેવતા છે જલ્દી ફળ પ્રાપ્ત અપાવે છે. ભગવાન એટલું જલ્દી ફળ નથી આપતા. ભગવાન કૃષ્ણ બરોબરનું તમારી કસોટી લે છે, કારણ કે એ તો અલ્ટિમેટ ગોલ છે. ભગવાન કૃષ્ણ અલ્ટિમેટ ગોલ છે. એ પ્રાપ્ત થઈ જાય તો બધું આખી દુનિયા પ્રાપ્ત, આખો સંસાર પ્રાપ્ત થઈ જાય. તો એમને ભગવાન પોતાની જાતને બીજા ભક્તને આપવા નથી માંગતા, કારણ કે બંધાઈ જાય છે. એટલે શું કરે છે કે ભાઈ દેવી દેવતાની ભક્તિ કરવા દે તો એને મટીરિયલ નું એને જે જોઈએ છે એ મળી જશે અને આ સંસારમાં ફરતો રહેશે. એટલા માટે હવે ખબર પડી. તો બ્રાહ્મણ જે છે એટલે બ્રાહ્મણ એવું નથી કે એ હત્યા કરે છે એટલે જાય છે સ્વર્ગમાં, પણ બ્રાહ્મણ કર્મકાંડ કરે છે તો એના પુણ્ય, કર્મકાંડ પુણ્ય છે ને પુણ્યનું ફળ છે એ સ્વર્ગ. એટલા માટે ખબર પડી. છે બીજો કોઈ ક્વેશ્ચન? તો પછી જે પ્રાણીનું બલિદાન આપવામાં આવે છે એ પ્રાણીને શું મળે? હા, તો એ પ્રાણીને બલિદાન આવે તો એને મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે. કેમ મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે? કારણ કે જે બ્રાહ્મણો છે એને ખબર છે કે કોઈ પ્રાણી યોનિમાં ક્યારે આવે. પ્રાણીની યોનિ અધમ યોનિ કહેવાય છે, રાઈટ? તો એની યોનિમાં કે જયારે ખરાબ કર્મ કર્યા છે તમે, એટલા માટે હવે પ્રાણીની યોનિમાં આવવું પડશે. એટલે તમારી ભોગ યોનિ છે, તમારે ભોગવવું પડે એની અંદર. બ્રાહ્મણો જે છે એ દયા કરીને, એ મંત્રોપચાર કરીને એનું સેક્રિફાઈસ કરે તો તરત એ સેક્રિફાઈસ કરવા માટે સેક્રિફાઈસ કરે એટલે તરત જ એને મનુષ્ય યોનિ પ્રાપ્ત થાય છે. એટલે એ કર્મમાંથી મુક્ત થઈ જાય છે. બરાબર. પણ એ વેદોપચાર મંત્રો હોવો જોઈએ. જો બ્રાહ્મણો એને ખાવા માટે, એટલે માંસને ખાવા માટે જો પોતાનું બલિદાન કરતા હોય એનું, તો જે બ્રાહ્મણ છે પાપ કરી રહ્યો છે, તો એ સ્વર્ગમાં નહીં જાય. બંનેને ના મળે. હા, ખબર પડી. એટલે આમાં બહુ ટેકનિકલ છે, બહુ થીન લાઈન છે, બહુ પાતળી લાઈન છે આની અંદર સમજવાની કે કયા ઉદ્દેશથી કરો છો. અમુક આપણે ઇન્ડિયામાં બધી એવી બાજુ પ્રથાઓ ચાલે છે જ્યાં પશુ બલિ અપાય છે. પણ એ પશુ બલિ કેમ અપાય છે? કારણ કે પોતાને એન્જોય કરવું છે, એનું માંસ ખાવું છે પશુનું. એટલા માટે. એ જે કર્મ કર્યું છે તમે, એ કર્મ છે પાપ કર્મ છે. હવે કોઈ દેવી દેવતા છે પશુની બલિ નથી માંગતા, રાઈટ? દેવી દેવતાને એ અધિકાર નથી કે કોઈનું જીવ મૃત્યુ એ ભગવાનના હાથમાં છે, એ કોઈ દેવતાના હાથમાં નથી. પણ આપણે લોકો એટલે જે પણ ઇન્ડિયામાં જે કરે છે બધા, એ બધું જે એનું જે પણ સિસ્ટમ જે ચાલતી હોય આપણને બહુ ડિટેલમાં નથી ખબર. તો એ લોકો જે કરે છે પાપ કરે છે, તો એનું પાસ એ ઘોર નર્કમાં જશે પછી. એ લોકો, એ તો બહુ ડિટેલમાં વર્ણન છે. તમે ગરુડ પુરાણ વાંચજો તો તમને ખબર પડશે. બહુ ડિટેલમાં છે. એ તો બહુ ખતરનાક છે. એ તો કરવું જ ના જોઈએ કદી. પણ હવે જે કરે છે કરવા દો. આપણે શું, આપણે તો ભગવાનની કૃપા પ્રાપ્ત ના કરીએ તો એ બધામાં જઈએ. આપણે તો કરતા નથી એવું, રાઈટ? બરાબર. ઓકે, બીજો કોઈ ક્વેશ્ચન છે કોઈનો? નથી. ઓકે, તમારા સ્ક્રીન ઉપર 32મો શ્લોક દેખાઈ રહ્યો છે? ક્યાં દેખાય છે? દેખાય છે. ઓકે, તો આપણે આજે 32મો શ્લોક લેવાના છે. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જગદ્ગુરુ શ્રી પ્રભુપાદ કી જય.
તો 32મો શ્લોક તમારા સ્ક્રીન ઉપર છે. 32મો શ્લોક આ રીતે જાય છે. ભગવાન કૃષ્ણ કન્ટિન્યુ બોલવાનું ચાલુ રાખ્યું છે. તો હવે 32મા શ્લોકમાં શું કહે છે એ આપણે જોઈએ. તો ભગવાન કહે છે, યદ્રાચ્ય ચોપનમ સ્વર્ગદ્વારમ અપાવૃતમ સુખીનમ ક્ષત્રિયઃ પાર્થ લભન્તે યુદ્ધામ ઈદૃશમ. હું ફરીથી રિસાઇટેશન કરું છું. યદ્રાચ્યાચોપનમ સ્વર્ગદ્વારમ અપાવૃતમ સુખિનાઃ ક્ષત્રિયઃ પાર્થ લભન્તે યુદ્ધમ ઈદૃશમ. હવે કોઈને રિસાઇટેશન કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કરું પ્રભુજી? હા, કરો. ઓકે. યદ્યચ્છયા ચોપપન્નમ સ્વર્ગદ્વારમ પાવૃતમ સુખીનમ ક્ષત્રિયાઃ પાર્થ લભન્તે યુધ્ય અમિદસ્યમ. ના, ફરીથી આપણે કરીશું. હા, ફરીથી મારા પાછળ બોલો. યદ્રચ્છા ચોપપનમ ચોપપનમ સ્વર્ગદ્વારમ અપાવૃતમ સુખિનઃ ક્ષત્રિયાઃ પાર્થ લભન્તે યુદ્ધમ ઈદૃશમ. યુદ્ધમ મ ઉપર જે છે એ માત્રા છે એને છૂટી પાડવાની છે. તો યુદ્ધમ એટલે મ અડધો થઈ જશે અને જે ઈ ની માત્રા છે ઈની માત્રા સાથે ઈદ્રશમ થઈ જશે. સંધિ છૂટી પાડો તમે તો એનું છે યુદ્ધમ ઈદ્રશમ. હવે આ સંધિ ભેગી થઈ છે એટલે જ્યારે કોન્સોનન્ટ એટલે શું કહેવાય એને? વ્યંજન. મ અડધો મ છે, હલંત મ છે. તો વ્યંજન સાથે જ્યારે વાવલ આવે તો વ્યંજન વાવલ શું કરે? વાવલ એટલે આપણે એને વાવલને ગુજરાતીમાં શું કહેવાય? સ્વર. સ્વર જે છે, હા, સ્વર છે એ શું કરે? સ્વર્ગનું કાર્ય શું છે કે વ્યંજનને પૂરું કરવું. વ્યંજન નો જેમ ક બોલીએ છે ક, તો ક ની અંદર અડધો ક પણ છે ને અ પણ છે એટલે ક કહેવાય છે. ક, ખ, ગ આપણે જે બોલીએ છીએ ને આ બધું અ ઓલરેડી ઇન્ક્લુડેડ છે. તો અ જે છે એ સ્વર છે. તો સ્વર છે એ વ્યંજનને પૂરો કરે છે. વ્યંજન એકલો વ્યંજન કેવો છે? કુંવારી છોકરી છે. પણ જયારે સ્વર એની જોડે આવી જાય છે તો પરણિત છોકરી થઈ જાય છે, પરણિત વુમન થઈ જાય છે. તો અહીંયા પણ એવું છે. યુદ્ધમ, તો યુદ્ધમમાં મ હલંત છે. હલંત નો મતલબ અડધો છે. એમાં અ ઇન્ક્લુડેડ નથી અને એના પછી ઈ ની માત્રા છે. એટલે ઈ ની માત્રા લઈ લે છે કારણ કે સ્વર એને પૂરો કરે. એટલે અહીંયા યુદ્ધમી એવું દેખાય છે પણ એકચ્યુઅલી યુદ્ધમી નથી, યુદ્ધમ ઈદ્રશમ છે. ઓકે, વેરી ગુડ. ઓકે, હવે કોઈને બીજાને રિસાઇટેશન કરવું છે? હું બોલું? ભરતભાઈ, હા, કલ્પનાબેન રિસાઇટ કરો. યસ. યદૃચ્છયા ચોપપન્નમ સ્વર્ગદ્વારમ અપાવૃતમ સુખિનઃ ક્ષત્રિયા પાર્થ લભન્તે યુદ્ધમ ઈદૃશમ. લભન્તે યુદ્ધમ ઈદૃશમ. ઈદૃશમ એટલે લાઈક ધીસ. ઓકે, બીજા કોઈ? હું કરું? ઇન્દુ? હા, ઇન્દુબેન. હા, તમે કરો. યસ. યચ્છયા ચોપપન્નમ સ્વર્ગદ્વારમ અપાવૃતમ સુખીનઃ ક્ષત્રિયા પાર્થ લભન્તે યુદ્ધમ ઈદૃશમ. તો આ જે ક્ષત્રિય છે, ક્ષત્રિયા છે એની પાછળ પછી વિસર્ગ લાગેલો છે. તો વિસર્ગનો જે સાઉન્ડ જે છે, વિસર્ગનો જે અવાજ છે એના આગળનો જે શબ્દ છે એના ઉપરથી હોય. તો અહીંયા ડબલ માત્રા છે. જો સુખી ન છે એમાં ડબલ માત્રા નથી, એક જ માત્રા છે. તો અહીંયા હ એ સુખી ન હ થઈ જશે અને અહીંયા ક્ષત્રિયા હા, હને આ લાગી જશે. તો ક્ષત્રિયાહ સુખીનઃ ક્ષત્રિયાહ પાર્થ લભન્તે યુદ્ધમ ઈદૃશમ.
ઓકે, વેરી ગુડ. ઓકે, અચ્છા. બીજા કોઈ? હરે ઓકે, કૃષ્ણ. હા વૈશાલીબેન, હરે હા, કૃષ્ણ. ઓકે. યચ્છયા ચોપપન્નમ સ્વર્ગદ્વારમ અપાવૃતમ સુખીન ક્ષત્રિયા પાર્થ લભન્તે યુદ્ધમ ઈદૃશમ. વેરી ગુડ. યસ, વેરી ગુડ ટોન. યસ, ગુડ મીટર. ઓકે, તો હવે આપણે એને એનો ભાવાર્થ અને બહુ નાનો છે અનુવાદ અને ભાવાર્થ એ આપણે વાંચીએ, સમજીએ અને પછી એના પર ડિસ્કશન કરીએ. તો કોને અનુવાદ અને ભાવાર્થ વાંચવો છે? હું વાંચું પ્રભુજી. હા, અર્પિતાબેન તમે વાંચો. હરે કૃષ્ણ. અનુવાદ. હે પાર્થ, જે ક્ષત્રિયોને માટે સ્વર્ગલોકના પ્રવેશદ્વારો ઉગાડનારા યુદ્ધના આવા અવસરો અનાયાસે પ્રાપ્ત થાય છે, તેઓ ખરેખર ધન્ય છે. ભાવાર્થ. સર્વોપરી જગત ગુરુ તરીકે ભગવાન કૃષ્ણ અર્જુનના વલણની નિંદા કરે છે, કારણ કે અર્જુને કહેલું, આ યુદ્ધ કરવામાં મને કોઈ કલ્યાણ દેખાતું નથી. આનાથી તો ચિરકાળ સુધી નરકવાસ મળશે. અર્જુન દ્વારા આ વચનો કેવળ અજ્ઞાનવશ કહેવાયા હતા. પોતાના સ્વધર્મ પાલન માટે અહિંસક બનવા માંગતો હતો. એક ક્ષત્રિય માટે યુદ્ધ ક્ષેત્રમાં ઉપસ્થિત રહેવું અને અહિંસક થવું એ તો મૂર્ખાનું તત્વજ્ઞાન છે. વ્યાસદેવના પિતા મહર્ષિ પરાશરે ગળેલી પરાશર સ્મૃતિમાં કહ્યું છે, ક્ષત્રિયો હિ પ્રજારક્ષણ શસ્ત્ર પાણીહ પ્રદંડયન નિર્જિત્યમ પરસન્યાદી ક્ષિતિમ ધર્મેન પાલયતે. પ્રજાનું બધી આપત્તિઓમાંથી રક્ષણ કરવું એ ક્ષત્રિયોનો ધર્મ છે, અને એ જ કારણસર કાયદો તથા વ્યવસ્થા જાળવવા માટે તેને ઉચિત પ્રસંગે હિંસા કરવી પડે છે. તેથી તેને શત્રુ રાજાઓના સૈન્યોને જીતવા જોઈએ અને એ રીતે ધર્મપૂર્વક પૃથ્વી પર રાજ્ય કરવું જોઈએ. બધી જ બાજુએથી વિચાર કરવામાં આવે તો અર્જુન માટે યુદ્ધથી વિમુખ થવાનું કોઈ કારણ ન હતું. જો તે શત્રુઓને જીતશે તો રાજ્યનો શુભ ભોગવશે, અને જો તે યુદ્ધ ક્ષેત્રમાં વીરગતિ પામશે તો સ્વર્ગલોક પામશે, કે જેના દ્વાર તેને માટે ખુલ્લા જ હતા. કોઈ પણ સ્થિતિમાં યુદ્ધ તેને માટે હિતાવહ થશે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. થેન્ક યુ અર્પિતા માતાજી. તો હવે આપણે આ પર્ટિક્યુલર જે વર્ષ છે એને શબ્દ બાય શબ્દ સમજીએ અને પછી આપણે એને ટોટાલિટીમાં સમજીએ. તો હું આ વર્ષને થોડો મોટો કરું છું તમને દેખાય એટલા માટે. ઓકે, સો તમને દેખાતો હશે સ્ક્રીન ઉપર. તો આપણે શબ્દ બાય શબ્દ પહેલા સમજીએ. તો અહીંયા શું કહે છે ભગવાન? તો જે છે યદ્રચ્છયા. યદ્રચ્છયાનો મતલબ શું થાય? તો યદ્રચ્છયાનો મતલબ છે કે ઓટોમેટિક, આપમેળે, વિધાઉટ ડુઈંગ એનીથિંગ. શું થયું છે વિધાઉટ ડુઈંગ એનીથિંગ? ચોપપન્નમ. ચોપપન્નમ નો મતલબ શું છે? તો અહીંયા બે શબ્દ છે, ચ અને ઉપન્નમ. ઉપન્નમ એટલે પ્રાપ્ત કરવું, ને ચ એટલે જેમ કે, વળી, ફરીથી. ઓલ્સો. ચ નો મતલબ છે ઓલ્સો. તો અહીંયા જે ચ છે, ચ સંધિની રૂલ આપણે જોઈએ તો ચ ની અંદર અ ઇન્ક્લુડેડ છે. અડધો ચ છે અને અ ઇન્ક્લુડ એટલે એને ચ તમે બોલશો એટલે ચ પાછળ અ નો અવાજ આવશે. તો સંધિનો એક રૂલ છે કે અ પ્લસ જે બીજો શબ્દ આવે છે ઉ, અ પ્લસ ઉ ઓ થઈ જાય છે, એટલે ચો થઈ ગયો. ચ નો ચો થઈ ગયો. તો શું કે છે? ચોપન્નમ. એટલે એને સંધિ છૂટી પાડો તો ચ યુક્ત એટલે ચ પ્લસ ઉપન્નમ થઈ જાય. રાઈટ? તો અહીંયા શું કે છે? યદ્રચ્છયા એટલે આપમેળે થયું છે. શું થયું છે? ચ. પરંતુ ઓલ્સો ઉપન્નમ પ્રાપ્ત થયેલું છે. શું પ્રાપ્ત થયેલું? આપમેળે શું પ્રાપ્ત થયું છે? તો અહીંયા ભગવાન કહે છે સ્વર્ગ દ્વારમ. સ્વર્ગના દ્વાર. અને કેવા છે સ્વર્ગના? અપાવૃતમ. અપાવૃતમ એટલે ઉઘડી ગયા છે. આપમેળે સ્વર્ગના દ્વાર ઉઘડી ગયા છે. તો કોના માટે ઉઘડી ગયા છે? ભગવાન એવું કહે છે. તો બીજા પદમાં કહે છે સુખીનઃ ક્ષત્રિયાઃ પાર્થઃ. સુખીનઃ ક્ષત્રિયા. તો ક્ષત્રિયો જે છે એને મેં બહુ પહેલા પણ તમને સમજાવ્યું હતું. ક્ષત્રિયોની બે કામના હોય છે. શું કામના હોય છે? એક તો સ્વર્ગમાં જવું. જેટલા પણ ક્ષત્રિયો છે એમને બધાને સ્વર્ગમાં જવું. કેમ? કારણ કે ત્યાં બહુ મજા છે, બહુ પ્લેઝર છે, ત્યાં બહુ આનંદ છે સ્વર્ગમાં. રાઈટ?
અને બીજું છે કે પોતાને જ્યારે જીવતા હોય ત્યારે પોતાની કીર્તિ અનંત સુધી ફેલાયેલી રહે. આ એમની બે કામના હોય છે. એટલા માટે તો પણ પહેલા ચેપ્ટરની અંદર ભગવાન વાત કરે છે, તમને યાદ હોય તો આપણે વાત કરી, ભગવાન વાત કરે છે અસ્વર્ગ અકીર્તિ કરમ અર્જુન. બીજા ચેપ્ટરમાં, સોરી, પહેલા ચેપ્ટરમાં નહીં, બીજા ચેપ્ટરમાં ભગવાન વાત કરે છે કે તું આ કરીશ તો શું થશે? અસ્વર્ગ અકીર્તિ કરમ અર્જુન. આવા કરવાથી 2.2 માં ભગવાન વાત કરે છે. તો અહીંયા શું કે છે કે ક્ષત્રિયો માટે તો આ સુખનો પલ છે. કેમ? પાર્થ એટલે કૌંતી પુત્ર જે અર્જુન છે એની વાત કરે છે. તો અહીંયા શું કે જે ક્ષત્રિયો જે છે એના માટે તો બહુ સુખનો આ ટાઈમ આવ્યો છે. કેમ? કારણ કે સ્વર્ગના દ્વાર ઓટોમેટિક ખુલી ગયા છે કશું કર્યા વગર. કેમ? કારણ કે લભંતે એટલે પ્રાપ્ત થવું, ને કેવું? યુદ્ધમ ઈદૃશમ, આવું યુદ્ધ જેને પ્રાપ્ત થાય એના માટે તો સ્વર્ગના દ્વાર ખુલી ગયા. કેમ ખુલી ગયા સ્વર્ગના દ્વાર? કારણ કે જો જે મરી જશે આ યુદ્ધમાં તો ડેફિનેટલી સ્વર્ગના પ્રાપ્ત થવાના છે, અને જે જીતશે તો શું થવાનું છે? એને આ જે આખું જે ભારતનું રાજ્ય જે છે એ આખું પ્રાપ્ત થશે, એટલે આખા દુનિયાનું રાજ્ય પ્રાપ્ત થશે. તો એના માટે સ્વર્ગના સમાન જ છે ને. એ પણ તો કેટલું બધું સુખ છે. આખું ઇન્ડિયા, આખું ઇન્ડિયા તો ના કહેવાય પણ આખું વર્લ્ડ, વિશ્વ એના અધીન છે. તો એ પણ સ્વર્ગ જેવું છે. તો આવું યુદ્ધ જેને પ્રાપ્ત થાય છે એના માટે તો સ્વર્ગ એ સ્વર્ગ છે. આ સમજમાં આવે છે? આ કોઈને એવું છે જેને સમજમાં ના આવ્યું કે આ ખબર ના પડી મને, કે બહુ ઈઝી છે સમજવાનું? કારણ કે એ લોકો ક્ષત્રિય છે અને ધર્મ માટે મરી જાય છે એટલા માટે, રાઈટ? હા, તો બે રીઝન છે. હા, એના બે રીઝન છે કે કેમ એ લોકોને સ્વર્ગ પ્રાપ્ત થશે. તો પહેલું રીઝન તો એ છે કે ડેફિનેટલી ક્ષત્રિય છે તો એટલા માટે સ્વર્ગ પ્રાપ્ત થશે. આપણે એની ચર્ચા હમણાં કરીએ. બીજું રીઝન શું છે? કારણ કે આ જે ક્ષેત્ર છે એ શું છે? ધર્મ ક્ષેત્ર, કુરુક્ષેત્ર. એ પહેલો જે વર્ષ છે એટલા માટે. કારણ કે અહીંયા ઘણા બધા યજ્ઞો થયેલા છે. આ જે કુરુ, જે એમની ડાયનાસ્ટીના જે રાજા જે છે કુરુ, એમને ઘણા બધા યજ્ઞો અહીંયા આ ધરતી ઉપર કરેલા છે. તો ભગવાન વિષ્ણુએ વરદાન આપ્યું છે કે અહીંયા જે પણ મરી જશે એને સ્વર્ગ પ્રાપ્ત થશે ઓટોમેટિક, કશું કર્યા વગર. જેમ એવું કે છે આપણે કે કાશીમાં કોઈનું મૃત્યુ થાય તો એને શિવલોક પ્રાપ્ત થાય, વિધાઉટ ડુઈંગ એનીથિંગ. કશું ના કરો પણ કાશીમાં મૃત્યુ થાય. એટલા માટે કે છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. જમવું હોય, ખાવું હોય તો સુરતમાં જાઓ, અને મરવું હોય તો કાશી જાઓ, એવું કે છે. કારણ કે વિધાઉટ ડુઈંગ એનીથિંગ તમને પ્રાપ્ત થાય છે. ઓકે, તો એટલા માટે ક્ષત્રિયો જે છે તો ક્ષત્રિયોને એટલા માટે સ્વર્ગ પ્રાપ્ત થશે. અહીંયા બીજે કોઈનો ક્વેશ્ચન છે આમાં? હજુ આપણે ટોટાલિટીમાં સમજવાનું છે, પણ આ તમને શબ્દ બાય શબ્દ પહેલા સમજાયો શ્લોક, આપણે પછી ટોટાલિટીમાં સમજીએ. પણ આ શબ્દ બાય શબ્દ જે સમજ્યા એમાં કોઈને કોઈ ક્વેશ્ચન છે? નથી. ઓકે, તો હવે આપણે સમજીએ. તો અહીંયા ભગવાન એવું કેમ કે છે કે યચ્છયા ચોપપન્નમ. યચ્છયા કેમ કે છે ભગવાન? ઓટોમેટિક કેમ, આપમેળે કેમ મળી ગયું યુદ્ધ? શું કારણ કે છે? એનું શું કારણ છે? કોઈ કહેશે? એવું ભગવાન કેમ કે છે એવું? કે ધર્મ યુદ્ધ છે. હા, બરાબર છે, ધર્મ યુદ્ધ છે. પણ આ આપમેળે કેમ? એવું શું છે તે આપમેળે મળી ગયું અહીંયા યુદ્ધ? એ પણ સ્વર્ગના દ્વાર ખોલી દે એવું યુદ્ધ કેમ આપમેળે? એવું કેમ કીધું ભગવાને? ભગવાન કશું કહે છે તો એના પાછળ કારણ તો હશે જ, રાઈટ? એ રણભૂમિમાં ઘણા યજ્ઞો થયેલા છે. એ રીઝન નથી, પણ ઓકે, ચલો, વેરી ગુડ. બીજા કોઈ? કોઈ નહીં? પોતે ધર્મ માટે લડે છે આપમેળે. તો આ પાંડવ માટે આપમેળે યુદ્ધ કેમ છે? ચલો, તમને થોડું પ્રશ્ન હજુ વધુ રિફાઇન કરાવું, તમને થોડું વાઇડ ઓપન કરું. પાંડવ માટે આપમેળે યુદ્ધ કેમ છે? આરી કારણ કે પાંડવોને દુર્યોધન એમનો ભાગ આપતો નથી માટે. હા, યસ. તો પાંડવો ઈચ્છતા હતા યુદ્ધ કરવા માટે?
ના પાંડવો એકતા ઈચ્છતા ઈચ્છતા નહોતા કે શાંતિથી સમાધાન કરવા માંગતા હતા, પણ દુર્યોધન ને આખો ભાગ જોઈતો હતો, કારણ કે એ એના કાકાના દીકરાઓ હતા, સગા ભાઈઓ નહોતા, એટલે એને ભાગ નહોતો આપવો. પણ કૃષ્ણએ નક્કી કર્યું કે પાંડુ અને ધૃતરાષ્ટ્ર 2 ભાઈઓ હતા, એટલે 2 ભાગ પડવા જોઈએ. એટલા માટે ભગવાને મહાભારત યુદ્ધની તૈયારી કરી. ભગવાને નથી કરી. આ તમે ખોટું એટલે statement. એટલે એમ કહેવાનું બીજું પણ એવું ન્યાય માટે, મતલબ ન્યાય. એટલે બંનેને ભાગ આપીને ન્યાય કરવા માટે એમને આ વાત મૂકી, પણ દુર્યોધને માની નહીં. ભગવાને કીધું ચલો હવે યુદ્ધ કરીએ આપણે બધા, રાઈટ? એવું કીધું ભગવાને? ના, દુર્યોધનને કીધું કે તું તારો ભાગ આપી દે પાંડવોને. તો દુર્યોધન કે હું જરા પણ જમીન ના આપું. એમને જોઈતું હોય તો મારી સાથે યુદ્ધ કરે, કાં તો મારી શરતો માને. બધું પચાવી લેવું હતું એમને, દુર્યોધને બધું પચાવી લેવું હતું. ભગવાન શાંતિ કરવા માટે એ લોકોની પાસે પેલું લઈને ગયા કે ભાઈ તમે યુદ્ધ ના કરો એમ આપણે. પણ દુર્યોધન નહીં માન્યો, એટલે પછી ભગવાને કર્યું કે હવે ધર્મ યુદ્ધ કરવું પડશે. યસ, તો આ બહુ સમજીને આપણે સ્ટેટમેન્ટ વાપર્યું કે ભગવાને બધું એરેન્જ કર્યું છે યુદ્ધ. ના, એવું નથી કહેવાનું, નહીં તો પાછું ઊંધું પડી જાય છે. ભગવાન તો બિચારા નથી કર્યું. ભગવાન તો જો કે એક રીતે કહી શકાય કે ભગવાને અરેન્જમેન્ટ બીજી રીતે કર્યું છે. એ દેવી અરેન્જમેન્ટ છે. દેવી એટલે એને શું કહેવાય, દેવી એટલે માતા નહીં, પણ દેવી એટલે કોસ્મિક ઓર્ડર પ્રમાણે. કારણ કે ભગવાનને ખબર કે અમુક લોટ ઉઠાવવાનો છે મારે. બધા મરી જાય છે ને આ પ્લેન ક્રેશ થયું આપણા અમદાવાદમાં, રાઈટ? કે કોઈને આપણે ઇન્ડિયામાં જયારે કોઈ વખત ભૂકંપ આવે છે, આપણે ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો, અને કોઈક વખતે બાઢ આવી જાય છે, રાઈટ? તો અમુક લોકો ઘણા બધા મરી જાય છે. આ કોરોનામાં કેટલા લોકો બધા મરી ગયા. તો એક રીતે તો ભગવાનનો પ્લાન જ છે, કારણ કે ભગવાનને લોટમાં ઉઠાવવાના હોય છે ને. એ બધા લોટમાં ઉઠાવો તો લોટમાં એક એક ને ટપકાવે તો કેટલી વાર લાગે. કે લોટમાં જ લઈ લઈએ આપણે બધાને, પછી એના કર્મ પ્રમાણે એની બધી જે સજાઓ મળશે એ મળશે. એટલે એક રીતે બરાબર છે, પણ વ્યવહારિક દ્રષ્ટિએ ભગવાને અરેન્જ નથી કર્યું. ભગવાન તો બિચારા શાંતિદૂત બનીને જાય છે, આટલું દુર્યોધન એનું અપમાન કરે છે, એને બંદી બનાવવાનો પ્રયાસ કરે છે, તો પણ ભગવાન એને માફ કરી દે છે. ભગવાન એને પોતાની નારાયણી સેનાનો પણ આપે છે એને કે લે, તું મારું આટલું અપમાન કર્યું તો પણ તને નારાયણી સેના આપું છું, જાઓ. કારણ કે હું પક્ષપાત નથી કરતો. પણ ભગવાન ભક્તનો સાથ આપે છે. કૃષ્ણ ભગવાન ભગવદ ગીતામાં કહે છે કે હું મારા માટે ના તો કોઈ પ્રિય છે, ના તો કોઈ અપ્રિય છે. હું ના તો કોઈને પ્રેમ કરું છું, ના તો કોઈને દ્વેષ કરું છું. પણ જે મારો ભક્ત છે, ભક્તની સાઈડ લે છે ભગવાન. એટલા માટે અર્જુનની સાઈડ લે છે, રાઈટ? તો કહેવાનો મતલબ છે કે અર્જુન એટલે પાંડવ લોકો હતા, એ પોતે યુદ્ધ નતા માંગતા. એટલા માટે ભગવાન એ કહે છે યત્ર છયા, આપ મેળે મળી ગયું છે તમને. આ તમે માંગતા નતા. તો હવે માન લો કે જે પહેલું સ્ટેટમેન્ટ હતું કે ધર્મ ક્ષેત્ર કુરુક્ષેત્રે, માન લો કે આ યુદ્ધ જે છે એ કુરુક્ષેત્રમાં ના થયું હોત, એક્ઝામ્પલ. આ યુદ્ધ કોઈ બીજી જગ્યાએ થયું હોય, કોઈ એવી જગ્યાએ કે બીજી કોઈ જગ્યા છે, તો તમને લાગે છે કે દુર્યોધન એન્ડ કંપની મરી જાય છે, તો એ લોકોને સ્વર્ગ પ્રાપ્ત થાત? ના થાત. કેમ ના થાય? શું રીઝન છે એનું? કારણ કે આ ભૂમિમાં તમે કહ્યું કે આ ભૂમિ જે જ્યાં યુદ્ધ થયું હતું તે પવિત્ર ભૂમિ હતી ને ત્યાં એવું વરદાન કે જે મરી જશે એને સ્વર્ગ પ્રાપ્ત થશે એને. હા, પણ એ તો એક રીઝન છે. બીજું એક રીઝન પણ મેં કીધું. બીજું ક્વેશ્ચન શું હતો? ક્વેશ્ચન એમ હતો કે માની લો કે આ યુદ્ધ જે છે ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રે, એ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે ના થયું હોત, કોઈ બીજી જગ્યાએ થયું હોય. માન લો કે સાઉથ ઇન્ડિયામાં થયું હોત કોઈ જગ્યાએ, એક્ઝામ્પલ છે, કે ઈસ્ટ ઇન્ડિયામાં કે આપણે ગુજરાતમાં થયું હોય. ચલો માન લો ગુજરાતમાં થયું હોત, રાઈટ? કોઈ પણ જગ્યાએ અમદાવાદમાં આવીને કર્યું હોત યુદ્ધ એ લોકોએ, દુર્યોધન પાર્ટી મરી જવાની છે ખબર છે, તો એ લોકોને સ્વર્ગ પ્રાપ્ત થાત? આમ થાત, કારણ કે કૃષ્ણની પ્રેઝન્સ છે, બટ
ધર્મક્ષેત્ર આઈ થિંક કુરુક્ષેત્ર એટલે કહેવાય છે ને કે કુરુ જે હતા એમને બહુ પાયસ એક્ટિવિટીઝ કરેલી એ. ના એ બરોબર છે, એ તો મેં તમને આગળ કીધું એ બરાબર છે, એક્ઝેક્ટલી છે. એ તો આપણે ખબર પડી કે ભાઈ એ લોકોને સ્વર્ગ ક્રેમ પ્રાપ્ત થયું છે કારણ કે કુરુક્ષેત્રમાં મરી ગયા છે. ઇટ્સ પરફેક્ટલી અન્ડરસ્ટેન્ડેબલ. મારો ક્વેશ્ચન એ છે કે કોઈ બીજા ક્ષેત્રમાં જો યુદ્ધ થયું હોત તો આ કૌરવ લોકોને સ્વર્ગ પ્રાપ્ત થાત? હા થાય. ના થાય. કૃષ્ણ પ્રેઝન્ટ છે ને એટલા માટે. ઓકે, તો કેટલા લોકો કહે છે કે પ્રાપ્ત થાત? ચલો તમારું નામ પેલા નામ બોલો કે હું કહું છું કે પ્રાપ્ત થાત. તમારું નામ બોલો. થાય પ્રભુજી. એ તો વૈશાલી બેન કે છે. બીજા કોઈ? હા હા થાય. હા થાય, યા. આ થાય. ના થાય. હા, ઉભારો આટલું બધું નથી. એક નામ દઈને બોલો, એક તો મને ખબર પડે. હા થાય પ્રભુજી. એટલે અર્પિતાબેન પણ થાય કે છે. ઓકે, પછી બીજું કોણ કે છે? બીજું ઇન્દુ કે કુરુક્ષેત્રમાં મરી જાય છે એટલે ધર્મ માટે. બેન હજુ થોડા 5 મિનિટ લેટ ચાલો છો. મેં એમ કીધું ઇન્દુબેન કે માની લો કુરુક્ષેત્રને ભૂલી જાઓ. આ યુદ્ધ, હા કુરુક્ષેત્રને ભૂલી જાઓ 2 મિનિટ. આ યુદ્ધ માન લો અમદાવાદમાં થયું હોત, આપણે અત્યારે જે અમદાવાદ છે એ જગ્યાએ થયું હોત એક્ઝામ્પલ, એ તો કુરુક્ષેત્ર નથી, રાઈટ? તો આ કૌરવ લોકોને સ્વર્ગ પ્રાપ્ત થાત મરી ગયા પછી, એમ કહું છું. ના તો ના થાય. તો ના, તમારું ના છે. ઓકે, અને અર્પિતાબેન ને વૈશાલીબેન હા કે છે. બીજા કોઈ હા માં છે? હું ના કહું છું. જલ્પાબેન તમે ના કહો છો? હું પણ ના કહું છું. તમે પણ ના કહો, બધા ના કે છે. ખાલી 2 જણા જ હા કે છે. એનો મતલબ એવું સમજી લઉં હું? ના બાપુજી, તમે કહો તો મને ખબર છે. ના મને તો ખબર છે એટલા માટે એ વાત બરાબર છે, એવું તમે સમજી લો. એટલે એવું સમજી લો. હા, તો પેલું એવું સમજી ખાલી 2 જણાની ના હા છે, બાકી બધાની ના છે. ઓકે, તો વૈશાલીબેન તમે તો બોલી લીધું. અર્પિતાબેન તમે મને કહો કે એમને કેમ પ્રાપ્ત થાત જો અમદાવાદમાં યુદ્ધ થયું હોત તો? વૈશાલીબેન કૃષ્ણ ભગવાન છે ને, કૃષ્ણ ભગવાન સાથે છે ને પ્રેઝન્ટમાં. કૃષ્ણ ભગવાન ક્યાં દુર્યોધનની સાથે છે? એ તો પાંડવો સાથે છે. હા, એ થોડા એમના જોડે છે. અને એ તો ભક્તોની સહાય કરે છે, રાઈટ? જેનો તો એમાં એ ના આવે ને, એ કેટેગરી ના આવે. એટલે તો હું એ સમજવા માંગુ છું કે તમને કેમ એવું લાગે છે કે એમ લોકોને સ્વર્ગ પ્રાપ્ત થાય? બીકોઝ કૃષ્ણ ડિસાઈડ કરે છે ને સ્વર્ગ માટે. કૃષ્ણ તો ઇવન્ચ્યુઅલી કૃષ્ણ ડિસાઈડ કરે છે, પણ કૃષ્ણ બી નાની બિચારા એ ડિસાઈડ કરવાના પોતાની મજા ક્યારે કરે? કૃષ્ણ કે આ બધું મેં બધી પ્રકૃતિને આપ્યું છે, આ સુપર સોલ ને આપ્યું છે ડિસાઈડ કરવા માટે. જન્મ મૃત્યુ તો પ્રકૃતિ કરે છે. હા, એટલે કૃષ્ણ આપણે દર વખતે એક બ્લેન્કેટ સ્ટેટમેન્ટ ના વાપરી શકાય. કૃષ્ણ બધું ડિસાઈડ કરે છે. અલ્ટિમેટલી તો એ જ ઈશ્વર છે, પરમ ઈશ્વર છે. પણ કૃષ્ણએ નીચે એના મેનેજરો રાખ્યા જ છે. તો બિચારાને કૃષ્ણને આવીને વાસણ ધોવાના હોય તો મેનેજરને શું ધોઈ પીવા છે આપણે? તો કૃષ્ણ કહે છે કે મારે જો બધું કરવાનું છે, હું મારી ગોલોક વૃંદાવનમાં ગોપીઓ સાથે મજા ક્યારે કરીશ? હું રાસ ક્યારે રમીશ? કૃષ્ણ ડિસાઈડ કરે છે, એટલે ધેટ્સ નોટ રાઈટ સ્ટેટમેન્ટ. એ રાઈટ જવાબ નથી આ કોન્ટેક્સ્ટમાં. પણ એનીવે, તો તમારા બંનેનો આન્સર એ છે કે કૃષ્ણ ડિસાઈડ કરે છે, રાઈટ? ધેટ્સ વોટ યોર આન્સર ઇઝ. અચ્છા, હવે આપણે પ્રેઝન્ટમાં છે એટલે ઓકે, માની લો પ્રેઝન્ટમાં છે, ઓકે માની લીધું. તો હવે જે બાકીના જે લોકોએ ના બોલી છે, બધાએ ના બોલી છે, તો હવે મારે તમારો જવાબ જોઈએ છે કે કેમ નહીં. તો જલ્પાબેન તમે મને કહો કે એ લોકોને કેમ નહીં પ્રાપ્ત થાય સ્વર્ગ જો અમદાવાદમાં યુદ્ધ થયું હોત તો? કારણ કે એ અધર્મથી યુદ્ધ લડે છે ને, એ લાઈક ધર્મની જે ક્ષત્રિયોના ધર્મમાં સત્ય પાલન કરીને યુદ્ધ લડવાનું, તો એ છળ કપટથી બધું યુદ્ધ કરે છે. તો પછી અમને કેવી રીતે પ્રાપ્ત થઈ શકે ને? ભગવાન એની સચ્ચાઈની સાથે છે, એટલે પછી એ તો શક્ય જ નથી ને. તો ક્યાં એવા તો એક્ઝેક્ટલી, તો ક્યાં એવું શાસ્ત્રમાં નથી લખ્યું કે જે અધર્મથી યુદ્ધ કરે છે એને પણ સ્વર્ગ પ્રાપ્ત થાય છે? સ્વર્ગ કોને પ્રાપ્ત થાય છે? જે ધર્મની રક્ષા કરવા માટે મરી જાય છે એને સ્વર્ગ પ્રાપ્ત થાય છે. તો ધર્મની રક્ષા તો પાંડવ લોકો કરે છે, ને પાંડવ કંપની, એટલે પાંડવ એકલા નહીં પણ પાંડવની તરફથી જેટલા પણ સેનાઓ લડે છે, 7 અક્ષોણી સેના, તો એમાંથી કોઈ મરી જાય એક્ઝામ્પલ, અને કુરુક્ષેત્રમાં નહીં પણ અમદાવાદમાં યુદ્ધ થાય તો એ લોકોને સ્વર્ગ પ્રાપ્ત થશે. કેમ? કારણ કે ધર્મની રક્ષા માટે યુદ્ધ કરે છે. તમે સૈનિકોનું પણ ઉદાહરણ આપ્યું હતું કે જે ધર્મ માટે યુદ્ધ, ચલો સૈનિકો પોતાની
લાઈક શું કહેવાય એને કે પોતાના દેશ માટે લડે છે તો એ અહિંસા ના કહેવાય, હિંસા માટે લાઈક એનું કરે છે તો એમાં એમને એ ના લાગે, પાપ ના લાગે. બીજા કોઈ વ્યક્તિ એવું કરે, નોર્મલ વ્યક્તિ મતલબ, તો એને એની માટે વેલિડ નથી એમ. વેરી ગુડ. યા, સો સમજ્યા હવે ડિસ્ટિંક્શન? તમને હવે સમજમાં આવ્યું? વૈશાલીબેન અને અર્પિતાબેન, એવું નથી કૃષ્ણની પ્રેઝન્સ છે એટલે લોકોને સ્વર્ગ, ઇટ્સ નોટ ટ્રુ. કૃષ્ણની પ્રેઝન્સ ના કારણે એ લોકોને સ્વર્ગ નથી પ્રાપ્ત થવાનું, કૌરવ લોકોને, કારણ કે એ તો અન્યાયી છે, એ તો અધર્મ ના પક્ષી છે. તો એ લોકોને સ્વર્ગ, તો ભગવાન શું કામ એમને રિવોર્ડ આપે? એમની સામે તો લડે છે પાંડવો, તો એ લોકોને સ્વર્ગ પ્રાપ્ત કરવું એટલે રિવોર્ડ પ્રાપ્ત થવું, રાઈટ? તેમને તો રિવોર્ડ પ્રાપ્ત ના થાય. સમજમાં આવે છે? રામે જો રાવણ ને મારેલા તો બધા રામાયણ એવું નથી ઉલ્લેખ થયો કે ભગવાનના હાથે જો કંઈ પણ થાય તો એમને સ્વર્ગ પ્રાપ્ત થાય. રાવણને સ્વર્ગ પ્રાપ્ત થયું હતું? હા, એમાં ક્યાં લખ્યું છે? ક્યાં લખ્યું છે સ્વર્ગ પ્રાપ્ત? નથી, પણ એમ કે ભગવાનના હાથે એમનું ઉદ્ધાર થાય. સ્વર્ગ પ્રાપ્ત ના, એને તો ભગવાન મારે છે ત્યારે. એમાં પણ પ્રભુજી એવું છે કે રાવણનો મેં સાંભળીશ ત્યાં લગીન કે રાવણ એ પોતે ભક્તિ એટલી બધી કરતો હતો, એની ભક્તિ વધારે હતી, પણ એનું એક ટાક લાઈક દુષ્કર્મ, એનું એક આ જે હતું એને લીધે ભગવાને લાઈક એમને કહ્યું હતું કે તું છેલ્લી ઘડીએ લાઈક મારું નામ લઈશ તો હું તને લાઈક ઉદ્ધાર કરીશ, મતલબ એ તો સાંભળેલું છે હવે એવું. એટલે એનું લાઈક એક કર્મને લીધે એને આટલું બધું, બાકી એવું એ નથી. તમે આ આપણી લોક વાર્તાઓ સાંભળી છે, એમાં પ્રોબ્લેમ છે. વાલ્મીકી રામાયણ તમે વાંચો તો એમાં છે રાવણ નો એક જ પ્રોબ્લેમ નથી, એક જ કઈ માતા સીતાનું હરણ કર્યું છે એટલે પ્રોબ્લેમ ના. એ તો સિરિયલ, જેમ આપણે એક કહીએ છીએ સિરિયલ કિલર કહીએ છીએ ને, સાંભળ્યું છે? તો સિરિયલ રેપિસ્ટ હતો રાવણ. ઓકે ઓકે. હા, દરેક સ્ત્રી ઉપર ખરાબ દ્રષ્ટિ રાખતો હતો રાવણ. જે પણ કોઈ સારી સ્ત્રી દેખાય એને લાગે કે આ મારી પ્રોપર્ટી છે. ઓકે. તો એ સિરિયલ બળાત્કારી હતો. હા, તો એને તો નલ કુબેરનો પણ શ્રાપ મળેલો, પ્રાપ્ત થયેલો છે. તો એ એકલું એનું એ નથી કે એકલી સીતા માતાને હરણ કરી છે એટલે એક જ હારું, બાકીનું બધું સારું હતું. એનું કોઈ બધું સારું નતું. એ ભગવાન શિવનો પણ કોઈ ભક્ત નતો. એ ભગવાન, હા, તો શું બતાવેલું દેખાય સિરિયલ્સમાં. હા, એટલે તમે આ બધું જે સિરિયલોમાંથી જ્ઞાન પ્રાપ્ત કરો છો એમાં બહુ પ્રોબ્લેમ છે. એ ભગવાન શિવને પણ પોતાને મજબૂર કરીને એ કરે છે. ભગવાન શિવની પણ ભક્તિ મજબૂરીમાં કરે છે. એ પોતે મજબૂરીમાં ભક્તિ કરે છે, ભગવાન શિવને પણ મજબૂર કરે છે. હેલ્પલેસ, કે તમારે આવું કરવું જ પડશે, હું તમારે આટલું નામ દઉં છું, આમ તમારે કરવું પડશે. એટલે ભગવાન શિવ પણ કર્મના બંધનથી બંધાયેલા છે. તો એમને કર્મના બંધન શું હોય કે તમે કોઈનું કર્મ તે કરો એનું ફળ પ્રાપ્ત થાય. તમે તપસ્યા કરો તો એનું ફળ પ્રાપ્ત થશે. તમે પાપ કરો તો એનું ફળ પ્રાપ્ત થશે. તો તમે કોઈ દેવી દેવતાની ભક્તિ કરો છો તો એને તમારે વળતર આપવું જ પડે. આ કર્મનો નિયમ છે. હવે એ વળતર તમારા આ જન્મમાં આપે કે કોઈ બીજા જન્મમાં આપે, એ સેકન્ડરી વસ્તુ છે. પણ એ દેવી દેવતાને વળતર તો આપવું જ પડે, કારણ કે તમારી એ દેવી દેવતાની ભક્તિ કરો છો. પણ એ દેવી દેવતાનો પણ એક પાવર છે, એ કઈ અલ્ટિમેટ પાવર નથી. એના પણ એવું નથી કે એ ચાહે બધું આપી શકે. એના પણ એક લિમિટેડ પાવર છે. બધાના કંશે તો ભગવાન શિવ અલગ કેટેગરીમાં છે. બાય ધ વે, દેવી દેવતામાં નથી આવતા. ભગવાન શિવ ઇઝ અ ડિફરન્ટ કેટેગરી ઓલ ટુગેધર. પણ ભગવાન શિવને પણ એ વિવશ કરીને એને એ કરે છે, વરદાન પ્રાપ્ત કરે હા. છે. એટલે એવું ના સમજો કે ભગવાનનો કોઈ મોટો એવો ઉચ્ચતમ ભક્ત હતો અને બધા કાર્યો એને સારા કર્યા હતા અને ખાલી માતા સીતાનું હરણ કર્યું હતું એટલા માટે. એવું કશું નથી. વાલ્મીકી રામાયણ થોડું વાંચજો તો તમને ખબર પડશે. રાવણને બહુ બધા પ્રોબ્લેમો હતા. હા, એ બહુ બધા એના રીઝન્સ છે. એ બહુ બધા એના અહંકારી, બહુ મોટો અહંકારી હતો. અને રાવણનું તો બહુ લાંબુ ચેપ્ટર છે. એમાં જઈશું તો આપણે આખો ક્લાસ એમાં પૂરો થઈ જશે. એટલે એવું નથી. પણ ઇવન ધો રાવણને તો સ્વર્ગ પ્રાપ્ત નથી થયું. રાવણ તો પોતે ભગવાન શ્રીરામથી મૃત્યુ પામ્યો છે. એટલે એનું તો ગતિ થવી અનડેફિનેટલી છે કે ભગવાન શ્રીરામથી પ્રાપ્ત, એટલે એને વૈકુંઠ જ પ્રાપ્ત થયું છે અનડાઉટલી. પણ વૈકુંઠ તરત પ્રાપ્ત નથી થયું, કારણ કે એને બીજો જન્મમાં જ્યારે કૃષ્ણ ભગવાનનો અવતાર થશે ત્યારે એ જે બંને જે જય વિજય નામે જે એના દ્વારપાલ જે છે
હમ એ લોકોને પણ ત્રણ જન્મ માટે એમને શ્રાપ મળ્યો છે ને, એ યા જન્મ પણ એમનો થવાનો છે. એટલે એવું નથી કે તરત સ્વર્ગમાં જઈને મજા કરી છે એને, ઓકે એવું પાછું નથી. રાઈટ. તો એ તો ભગવાન, એ તો ચલો આપણે ભગવાનની વાત કરી કે ભગવાનના હાથેથી આપણે અહીંયા તો ભગવાન કૃષ્ણએ કોઈને માર્યા નથી, એની વાત નથી. અહીંયા સમજવાની વસ્તુ શું છે, સ્વર્ગ એને પ્રાપ્ત થાય જે ધર્મની રક્ષા માટે યુદ્ધ કરતો મરી જાય. દુર્યોધન એ કંપનીને નહીં પ્રાપ્ત થાય, યા પણ દુર્યોધન એ કંપનીને સ્વર્ગ તો પણ કેમ પ્રાપ્ત થયું? કારણ કે એ ધર્મ ક્ષેત્રમાં મરી ગયા છે એટલા માટે. હવે ઓકે ખબર પડી? યા ક્લિયર. હવે બધા ક્લિયર છે આમાં? અહીંયા હા 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 પ્રભુજી. વૈશાલીબેન, આર યુ ક્લિયર? હા હા હા. ના, હજી ક્લિયર નથી. કેમ નહીં પણ ઓકે, શું શું નથી ક્લિયર? બોલો, શું ક્લિયર નથી? એટલે સ્થળનું ઇમ્પોર્ટન્સ છે બેઝિકલી. હા, સ્થળનું ઇમ્પોર્ટન્સ છે એટલા માટે તો ભગવાન કૃષ્ણ અને અર્જુને એ સ્થળ સિલેક્ટ કર્યું છે. પણ કઈ રીતે સ્થળનું છે? એક તો કુરુનું ખબર છે મને, પણ બીજું રીઝન? એટલે ઘણા બધા છે. કુરુ જે છે એને ઘણા બધા ધાર્મિક કાર્યો કર્યા છે. પછી ત્યાં પરશુરામ જે સ્વયં, ઇન્દુબેન તમે મ્યુટ રાખો ને પ્લીઝ. પરશુરામ જે છે, તો ભગવાન પરશુરામે પણ ત્યાં ઘણા બધા પેલા એ કર્યા છે, ધાર્મિક કાર્યો કર્યા છે. અને સ્વયં ભગવાન વિષ્ણુ ત્યાં પ્રકટ થયેલા છે એ કુરુક્ષેત્રના જે ધરતી છે એના ઉપર. એના ઘણા અનલિમિટેડ રીઝન્સ છે. તો એટલા મને દેવતાઓ પણ આશીર્વાદ આપ્યો છે. દેવતાઓ, કારણ કે સ્વર્ગ છે એ દેવતાની શું કહેવાય, એની રાઇટ્સમાં આવે છે, એટલે એના કંટ્રોલમાં આવે છે. તો દેવતાઓ પણ ત્યાં વચન આપ્યું છે કે અહીંયા આ ક્ષેત્રમાં જે મરી જશે એ અમારા ઘરમાં આવશે. અમારા ઘર એટલે સ્વર્ગમાં આવશે. એવું નથી કે કૃષ્ણ ભગવાનની પ્રેઝન્સ છે એટલા માટે. એ સ્ટેટમેન્ટ ખોટું છે, એ સ્ટેટમેન્ટ સાચું નથી. રાઈટ? હવે સમજણ પડી કે નહીં પડી? થેન્ક યુ પ્રભુજી. હા, સમજ પડી ગઈ. ઓકે. પડી. હા, તો આપણે રાઈટ. તો અહીંયા ભગવાન શું કે છે કે આપોઆપ યચ્છયા ચોપનનમ, તો તમને આપોઆપ જ મળી ગયું છે, પ્રાપ્ત થઈ ગયું છે સ્વર્ગના દ્વાર. એટલે આ અર્જુનની વાત કરે છે, દુર્યોધન ને બધાની. અર્જુનને કે છે કે જો તું ઓલરેડી ધર્મ યુદ્ધ કરે જ છે, બરાબર, તો તને આપોઆપ આ ઓપોર્ચ્યુનિટી મળી ગઈ છે. હવે આપણને ક્વેશ્ચન થાય કે પણ અર્જુનને તો સ્વર્ગ જવું જ નથી, તો અહીંયા ભગવાન અર્જુનને સ્વર્ગની વાત કેમ કરે છે? હવે તમારા લોકોને મને જવાબ આપવાનો છે અહીંયા કે ભગવદ ગીતા જે છે એ તો ક્યાંય સ્વર્ગની વાત જ નથી કરતું કે તમારે ભગવદ ગીતા વાંચીને સ્વર્ગ જવાનું છે. એ તો મોક્ષની વાત કરે છે. ભગવદ ગીતા એકચ્યુઅલી તો મોક્ષ માટે જ છે, જન્મ મૃત્યુના ચક્કરમાંથી નીકળવા માટે. તો અહીંયા ભગવાન સ્વર્ગની વાત કેમ કરે છે અર્જુનને? શું કારણ છે? કોઈ કહેશે મને? કારણ કે અર્જુને કીધું હતું કે આ સિનફુલ એક્ટિવિટી છે અને મને ડિફેમ થશે અને હું નર્કમાં જઈશ. એટલે એને પ્રૂવ કરવા માટે કે ઇનફેક્ટ આ બહુ પાયસ એક્ટિવિટી થશે અને કર્મા સારા કહેવાશે, એટલે સ્વર્ગમાં જઈશ. ફર્સ્ટ નહીં, સેકન્ડ ચેપ્ટરના શરૂઆતમાં કંઈક આવે છે ને કે હિઝ ફર્સ્ટ ચેપ્ટરમાં જ કે એને બધું એન્ડમાં જે અર્જુન રીઝન્સ આપે છે ફર્સ્ટ ને સેકન્ડ ચેપ્ટરના વચ્ચે. યસ. હા, તો અમુક વખતે જો શીલ પ્રભુપાદની ગીતા, ભગવદ ગીતા કેમ આપણે સમજવી જોઈએ? કારણ કે બીજા બધા જે ગીતા જે લખી છે એના ઇન્ટરપ્રિટેશન તમે જોશો તો એ ઇન્ટરપ્રિટેશન અને શીલ પ્રભુપાદની ઇન્ટરપ્રિટેશનમાં ડિફરન્સ છે. તો બીજાની જે ઇન્ટરપ્રિટેશન છે એમાં એવું લખ્યું છે કે ભાઈ અર્જુન મરી જશે તો એને સ્વર્ગ પ્રાપ્ત થશે, રાઈટ? તો આ જે એક્ટિવિટી થઈ એ ફ્રુટિટિવ એક્ટિવિટી થઈ. ફ્રુટિટિવ એક્ટિવિટીનો મતલબ છે કે કર્મ જે તમે કરો છો એનું ફળ પ્રાપ્ત થાય છે. પણ એકચ્યુઅલી ભગવદ ગીતામાં તો ભગવાન કૃષ્ણ એનાથી આગળની વાત કરે છે. એ તો ભગવાન કૃષ્ણ ભગવાન આ 18 અધ્યાયમાં ખાલી કર્મની જ વાત ના કરી હોત કે કર્મ કર ને ફળની આશા રાખ, અને આશા રાખ તો મજા કર. ભગવાન એની વાત કરતા નથી. ભગવાન બહુ બીજી વાત કરે છે કે આ સમજવા જેવું છે. અહીંયા શું સમજવાનું છે કે ભગવાન કૃષ્ણ અહીંયા વારંવાર અર્જુનને, પહેલામાં પણ અસ્વર્ગ કીર્તિ કર્મ અર્જુને કીધું છે અને અહીંયા પણ સ્વર્ગની વાત થઈ છે, રાઈટ? તો અહીંયા કેમ એવું કે છે વારંવાર? તો જેમ વૈશાલીબેને કીધું એમ બીજું એક રીઝન પણ છે. એના અમુક ઘણા રીઝન છે, પણ બીજું એક રીઝન પણ છે. બીજો કોઈ રીઝન કોઈ કહેશે? પછી આપણે ડિસ્કસ કરીએ. બીજું શું રીઝન હોઈ શકે છે?
બીજું એવું કહી શકાય કે ક્ષત્રિયોને સ્વર્ગમાં જવું ગમે છે. હા, સ્વર્ગ એટલે મતલબ અર્જુનને ભગવાન લાલચ આપે છે કે તું સ્વર્ગમાં જવું ગમે છે, તું ક્ષત્રિય છે તો તું યુદ્ધ કર એટલે તું સ્વર્ગમાં જઈશ, મરી જઈશ, એવું કે છે. અમુક પ્રભુજી તમે લાઈક એવું પણ ના કહે ને કે તમે સારા પુણ્ય કરો તો તમારા લાઈક પુણ્ય તમને સ્વર્ગ લગીને લઈ જાય છે, ને પછી ત્યાં જયારે પુણ્ય એટલે અર્જુન સારા લાઈક આવી રીતે. અર્જુને કદી એવું કીધું છે કે મારે સ્વર્ગમાં જવું છે કૃષ્ણ, તો મારે શું કરવું? ના એવું ના, એવું નથી ના. પૂછ્યું. નથી પૂછ્યું ને, તો વારંવાર ભાઈ કૃષ્ણ ભગવાન સ્વર્ગની વાત કેમ કરે છે? ક્ષત્રિયોને કીર્તિ અને સ્વર્ગ પણ અર્જુનને એમના તો પ્રાપ્ત જ નથી કરવું ને સ્વર્ગ. ક્યાં વાત કરો છો? આપણે ત્યાં તો જડમૂળથી જ વાત કરી દીધી ને, ઉડાડી દીધું ને. અર્જુન તો વાત જ નથી કરતો કે મારે સ્વર્ગમાં જવું છે તો મારે શું કરીએ. તો પોતે સ્વર્ગ જઈને પણ આવ્યો છે, બાય ધ વે 1 વર્ષ ત્યાં રહીને આવ્યો છે. તો સ્વર્ગમાં જવું તો કે એના માટે કોઈ મોટી વાત નથી. ઇન્દ્ર એના ફાધર જ છે, એ તો એને એમને વિઝા આપી દેવા છે. હા, એટલે એ ધર્મયુદ્ધ કરે તો રાજ્યને પણ બીજાને મદદ થઈ શકે અને બીજાને પણ લાભ મળે, બીજાનું પણ ઉદ્ધાર થાય. ઉદ્ધાર થાય બીજાનો પણ. ના, પણ ભગવાન કૃષ્ણ જે વાત કરે છે સ્વર્ગની, હું એની વાત કરું છું કે વારંવાર સ્વર્ગની વાત કેમ કરે છે ભગવાન કૃષ્ણ અર્જુનને. હું એ કહું છું, એ ક્વેશ્ચન છે મારો. કારણ કે કૃષ્ણને યુદ્ધ કરવામાં ના, એની સામે જે વડીલો છે એને મારવાથી પાપ લાગે એવો એને ડર છે. એ ડર કાઢવા માટે ભગવાન એને એવું કે છે. અચ્છા, ઓકે. જે વૈશાલીબેને કીધું એ જ કે એને પાપનો ભય છે, કે અમે પાપ કરીશું તો અમે હેલમાં, નર્કમાં જઈશું. તો રાધર કૃષ્ણ ભગવાન કહે તું નર્કમાં નહીં જઈશ, તું સ્વર્ગમાં જઈશ, તું મરી જઈશ. તો એવું કહેવા માંગે છે ભગવાન કૃષ્ણ અહીંયા. ભગવાન કૃષ્ણની જો અપ્રોચ, તમારે ભગવાન કૃષ્ણનો અપ્રોચ સમજવો પડે. ભગવદ્ ગીતા ઇઝ વેરી ટેકનિકલ અને અપ્રોચ સિસ્ટમેટિકલી ભગવાન વાત કરે છે. એવું ને કે અહીંયા ત્યાં બધું ભગવાનને મનમાં આવી તો આ વાત કરી લીધી, પછી આ વાત કરી, સ્વર્ગની વાત કરી, પેલા આત્માની વાત કરી, પછી સ્વર્ગની વાત કરી, પછી ઢેકની વાત કરી, પછી પૂંછડી વાત કરી. એવું નથી. દરેક પાછળ રીઝન છે કે ભગવાન આવી વાત કેમ કરે છે, અપ્રોચ છે એનો. તો જુઓ, સમજો પેલા તો અર્જુનને શાનો ભય હતો? અને છે ને રિશ્તેદારોને એને મારવાની હતા, એને હત્યા નહીં કરવી હતી. એને હત્યા નહીં કરવી હતી, કોઈ પાપ નહીં કરવું હતું. હા, અર્જુન એના રિલેટિવ્સ નતા મારવા, કારણ કે એને પાપ નથી કરવું. મારવાની હતા એટલે એને પાપ નહીં કરવું હતું. અહિંસા. અહિંસા. કે રિલેટિવ્સ ને મારે તો મને પાપ લાગે, પછી હું આ બધું સુખ કેવી રીતે ભોગવીશ, આ બધું એટલે મળી હિંસા જશે તો નહોતી બધા. કરવી એમ. હા, એને હત્યા નહીં કરવી હતી. ઓકે. વર્ણસંકર પ્રજા થાય તેનાથી. હા, એ બધું બહુ ડિટેલમાં જાઓ છો. હા, એટલે બસ આપણે અર્જુનના 2 પ્રોબ્લેમ છે. એક તો પ્રોબ્લેમ છે કે મારા જે આ સ્વજનોને હું મારી નાખીશ મારા હાથથી, તો મેઇન તો મને પાપ લાગશે. તો ભગવાન કૃષ્ણ એ 2 પ્રોબ્લેમ એની સામે. તો મારવાનો પ્રોબ્લેમ છે કે એને મારવું નથી, અને મારશે તો પાપ લાગશે. આ 2 પ્રોબ્લેમ છે ને એના સામે. તો મારવું નથી અને મારીશ તો પાપ લાગશે. આ 2 પ્રોબ્લેમ છે ને. પેલા જો 11મા શ્લોકથી માંડીને 30મા શ્લોકમાં ભગવાન આત્માની વાત કરે છે. એનો ભય ઉડાડ દે છે કે કોઈ મળતું નથી ને કોઈ મારતું નથી, કોઈ મરે છે ને તો મારે છે. ને હન્ય માને હન્ય શરીરે. એટલે એનો પહેલો જે પ્રોબ્લેમ હતો, ફિયર હતો, એ તો જતો રહ્યો. હું મારા સ્વજનોને મારવાનો છું, એ તો જતો રહ્યો ને. હા, હવે ભગવાન બીજું જેનો ફિયર છે, પાપ લાગશે, તો એની વાત અહીંયા કરે છે. આજે 31મો શ્લોકથી માંડીને 38 શ્લોક જે છે એ ત્યાં એની વાત કરે છે ભગવાન, કે તને પાપ લાગશે એની વાત કરે છે. ભગવાન એ સમજાવવા માંગે છે. આ ભગવાન કૃષ્ણનો અપ્રોચ છે, જુઓ. કારણ કે એનું મેન્ટલ સ્ટેટ, પેલા તમે ગુરુ પાસે જાઓ તો ગુરુ તરત તમને હાયર ફિલોસોફી ના આપી દે. એ તમને ગુરુ સમજે કે ભાઈ આનું સ્ટેટ ઓફ માઇન્ડ પેલા શું છે, પેલા માપે. આપણે પાણીમાં ખબર, તમે સ્વિમિંગ પુલમાં કે ગમે ત્યાં નદીમાં પડીએ તો પેલા આપણે પગ નાખીએ અંદર, જોઈએ કે પાણીનું ટેમ્પરેચર કેવું છે. જોઈએ કે ના જોઈએ?
તરત જ કૂદકો માર દઈએ. બરાબર. આપણે નાવા આપણે પહેલા, અત્યારે તો હવે બધું ગીઝર ને બધું આવી ગયું છે, પણ પહેલા 20 વર્ષ પહેલા ગેસ ઉપર જયારે આપણે પાણી ગરમ કરતા હતા નાવા માટે શિયાળામાં, રાઈટ, યાદ છે હશે તમને બધાને? હા, તો આપણે 2-4 ડોલો લઈને બેસીએ. એક ખાલી ડોલ હોય, એક ગરમ પાણીની ડોલ હોય, એક ઠંડા પાણીની ડોલ હોય. થોડું ગરમ પાણી નાખીએ, પેલું ઠંડુ પાણી નાખીએ, પછી આંગળીથી જોઈએ, ટેમ્પરેચર માપીએ કે ભાઈ નાવા જેવું છે કે નહીં છે. બરાબર. ગુરુ પણ આવું કરે છે. ગુરુ તમને તરત અલ્ટિમેટ સત્ય નથી આપી દેતા. એ પેલા તમારી કોન્શિયસનેસ જોવે છે કે ભાઈ આનું સ્ટાન્ડર્ડ કેટલું છે. તો ભગવાન જોવે છે કે આનું સ્ટાન્ડર્ડ, અત્યારે અર્જુનનું સ્ટાન્ડર્ડ શું છે? લોઅર સ્ટાન્ડર્ડ ઉપર આવી ગયું છે, પહેલા ધોરણમાં આવી ગયું છે. જો છે પોતે PhD કરેલો સ્ટુડન્ટ, પણ અત્યારે મોહગ્રસ્ત થઈને પહેલા ધોરણના લેવલની વાતો કરે છે. તો ભગવાન તરત અલ્ટિમેટલી 18મા અધ્યાયમાં જે વાત કરી છે ભગવાન, એ સીધી પહેલા બીજા અધ્યાયમાં વાત નથી કરી એમને. એક વસ્તુ એની પેલે દૂર કરે છે, એના મેન્ટલને ક્લિયર કરે છે. પેલા તમારું મેન્ટલ ભરાઈ ગયું હોય બધું, તો જ્યાંથી ક્લિયર ના થાય ત્યાંથી તમે જ્ઞાન પ્રાપ્ત ના કરી શકો. ગ્લાસનું ઉદાહરણ આપણે બધાને ખબર છે. આખો ગ્લાસ ભરેલો હોય પછી તમે પાણી રેડો તો શું થાય? ઉભરાય. તો એ ગ્લાસને ખાલી કરવો પડે પેલા. તો ભગવાન અહીંયા ખાલી કરે છે એના ગ્લાસને. તો એનો જે પ્રોબ્લેમ જે છે એ શું પ્રોબ્લેમ છે? એ બંને પ્રોબ્લેમને અહીંયા દૂર કરે છે. પેલા તો જે કીધું એમ કે રિલેટિવ્સને મારવાનો ઇશ્યુ હતો, તો કે ભગવાન કે તું કોને મારે છે? તું મરવાના જ નથી, તો અમર છે. આત્મા તો અમર છે, આત્માથી કદી મરાતું નથી. ને એનમ ચિંતમ શસ્ત્રાણી બધું કે છે, બધી વાત ના જાય તે મરીએ તે કદાચ ને બધી વાતો કરી દે છે ભગવાન. એટલે કે તું એની ચિંતા ના કરે, તું કોઈને નથી મારતો. હવે ભગવાન શું કે છે? જે પાપ લાગવાની વાત કે છે ને, તો કે જો પાપ તો લાગશે જ નહીં તને, કારણ કે કેમ કે તું ધર્મ માટે યુદ્ધ કરે છે. અને જે વ્યક્તિ ધર્મ માટે યુદ્ધ કરે છે અને એ મરી જાય છે, માની લો કે મરી જાય, અર્જુન નથી મરવાનો, પણ એક્ઝામ્પલ ભગવાન કહે છે કે તું મરી જઈશ તો પણ તને સ્વર્ગ જ પ્રાપ્ત થશે, નર્ક નહીં થાય. ડોન્ટ વરી. હવે ખબર પડે છે તમને? તને ખબર પડે છે કે હજુ કન્ફ્યુઝન છે? ખબર પડી. ધર્મ માટે યુદ્ધ કરીને જે મરી જાય એને સ્વર્ગ જ પ્રાપ્ત થાય. હા, તો એટલા માટે ભગવાન અહીંયા વારંવાર સ્વર્ગની વાત કરે છે. પહેલા પણ સ્વર્ગની વાત કરી, અત્યારે પણ સ્વર્ગની વાત કરે છે. હવે આગળ સ્વર્ગની વાત નહીં કરે ભગવાન. આ પતી જશે આ ચેપ્ટર, પછી આગળ નહીં કે સ્વર્ગની વાત. હા, એક શ્લોક આવે છે ત્યાં ભગવાન કહેશે, આગળના શ્લોકોમાં આવશે, પણ એ જુદો કોન્ટેક્સ એનો સંદર્ભ જુદો છે. ભગવાન થોડું ડિટેલમાં અત્યારે વાત કરે છે. તમને સમજાવે છે ભગવાન 9મા ચેપ્ટરનો 21મા શ્લોકમાં આગળ વાત કરશે કે તે તમ ભુક્ત્વા સ્વર્ગ લોકમ વિશાલમ ક્ષીણે પુણ્ય મળત લોકમ વિશંતિ. ત્યાં ભગવાન વાત કરશે કે ક્ષીણે પુણ્ય મળત લોકે વિશંતિ. સ્વર્ગલોકમાં જે લોકો જાય છે એ કેવું છે કે તમારા બેંક એકાઉન્ટમાં પૈસા છે. માનો લો તમારા બેંક એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા છે, તો 1 લાખ રૂપિયા જ વાપરી શકો તમે, 2 લાખ ના વાપરી શકો. તો તમે જેટલા પુણ્ય કર્યા એટલા પુણ્ય સ્વર્ગમાં ભોગવી શકો. અને જેવું તમારા પુણ્ય ઓછા થાય એટલે કે ક્ષીણે પુણ્ય મળત લોકે, એટલે ધક્કો મારીને તમે પાછા અહીંયા મોકલી દેશે. એ જુદો કોન્ટેક્ટ છે, જ્યારે વાત કરીશું. અને સ્વર્ગલોક કોઈ પરમેનન્ટ નથી કે તમને લાગે સ્વર્ગમાં જતા રહીશું, મજા કરીશું ને ઓલવેઝ મજા જ છે ત્યાં. તો એવું નથી પાછું, સમજી લેતા. એટલે બહુ તમે તમારા ફોટા પાસે લગાવતા નહીં સ્વર્ગવાસી. આપણે જોઈએ છે ને સ્વર્ગવાસી. અમને પેલા એવી જ ખબર હતી કે સ્વર્ગમાં જાય એટલે પતી ગયું, એવી જ માન્યતા હતી. આપણે કદી શાસ્ત્રને તો આપણે સમજ્યા નથી ને, એટલા માટે પ્રોબ્લેમ છે. મોટે ભાગે બધા સ્વર્ગવાસી જ લખે છે. સ્વર્ગ મળે એટલે પતી ગયું કે આપણું કામ. પછી બીજે ક્યાંય ફરી જવાનું જ નહીં એવું. એવું જ હતું મગજમાં ભ્રમ. પણ હવે તમારા આયા પછી આ બધું. ના, મારા આયા પછી નથી, આ શાસ્ત્રમાં છે. ખાલી તમારું જ્ઞાન મળ્યા પછી જ ખબર પડી કે જેટલા કર્મ સારા હોય એટલું જ મળે ત્યાં, એમ હવે ખબર પડી. તમારા એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા હોય તો 1 લાખનું જ તમે ઓર્ડર આપી શકો, 2 લાખનો ઓર્ડર ના આપી શકો. ને એવું ત્યાં કોઈ બેંક અહીંયા જેમ ઓવરડ્રાફ્ટ આપે છે, ક્રેડિટ કાર્ડ ને એવું, ક્રેડિટ કાર્ડ સિસ્ટમ નથી ચાલતી. હા, નહીં તો અહીંયા પાછા આપણા તો ગુજરાતીઓ પાછા મગજ વાપરે કે અહીંયા તો ક્રેડિટ કાર્ડ સિસ્ટમ વાપરે છે, અહીંયા તો 30 દિવસમાં ક્રેડિટ કાર્ડની સિસ્ટમ ચાલે છે. તો ત્યાં પણ એવું હશે? એવું કશું નથી ત્યાં.
એ તો બધું અહીંયા ભૌતિક દુનિયાનું છે. ત્યાં કોઈ કરેક્ટ સિસ્ટમ નથી ચાલતી. ત્યાં તો ભાઈ જેટલું પુણ્ય કર્યું એટલું જ તમને એટલે જ પહેલાના જન્મ લોકો બધું પુણ્ય કરતા હતા, કારણ કે બધાને સ્વર્ગમાં જવું છે, પણ એને ખબર નથી સ્વર્ગમાંથી ધક્કો મારી પાછા કરશે. મહારાજ ત્રિશંકુની કહાની છે જ, એવી ઘણી બધી કહાનીઓ છે, આપણે બધીની વાર્તા ખબર જ છે. તો એનીવે, તો હવે તમે સમજ્યા તમે ભગવાન કેમ સ્વર્ગની વાત વારંવાર અહીંયા કરે છે? રાઈટ. તો આ શ્લોકમાં ફરીથી શું સમજવાનું છે? ભગવાન આ શ્લોકમાં સમજાવે છે આપણને કે આપમેળે તને આ યુદ્ધ અર્જુન પ્રાપ્ત થયું છે. ને કેવું યુદ્ધ છે કે તું એક્ઝામ્પલ મરી જઈશ તો તને સ્વર્ગલોક પ્રાપ્ત થશે, તો તું પાપની ચિંતા ના કરીશ કે તારા રિલેટિવ મારીને તને પાપ પ્રાપ્ત થશે ને તારે નરકમાં જવું પડશે. એવું કશું જ નથી. હું તને એશ્યોરન્સ આપું છું. તો આ શ્લોકમાં આપણને આ ભગવાન કૃષ્ણ સમજાવે છે. રાઈટ. હવે તમારા કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો તમે કરી શકો છો. હરે કૃષ્ણ. છે કોઈને કોઈ ક્વેશ્ચન? ના, ખબર પડી. હું બધું પૂછીશ ને તમને. અત્યારથી તમારા ફોટા પાછળ ગોલોક વાસી લખાઈ દેજો. મારા પરિવારને કહી દેજો. હા બોલો બોલો. મારો એ જ ક્વેશ્ચન હતો, તમે જવાબ આપી દીધો. સ્વર્ગવાસી ના બદલે શું લખવું એમ? ગોલોકવાસી. હા, ગોલોકવાસી લખાય. તમારા પરિવારને કહેજો કે મારા ગયા પછી ગોલોકવાસી લખાવે. આમ તો જો કે આપણે પેલા શું કહેવાય, જે મરી જાય એના ફોટા તો ઘરમાં રાખવા પણ ના જોઈએ એકચ્યુઅલી, પણ હવે આ લોકો નથી સમજતા. ઘરમાં ફોટા તો ભગવાનના મંદિરમાં પણ રાખે છે. ભગવાનના મંદિરમાં તો જરાય ના રખાય. તમે ના રખાય એ મને ખબર છે, પણ ઘરમાં ના રાખવા જોઈએ એનું કોઈ લાઈક ઘરમાં તો બધા રાખતા હોય છે. ઘરમાં એટલા માટે ના રાખવું જોઈએ કે જયારે તમે મરો છો, અમુક લોકો ઘરમાં પણ મરી જાય છે, તો તમારી કોન્શિયસનેસ શું હોય? તમે મરો છો ને તમારા સામે દાદા દાદીના ફોટા છે, તમે એને યાદ કરીને મરો છો, તો તમે આ પાછા તમે આવવાના છો અધરથી. કૃષ્ણ ભગવાનનો સામે ફોટો હોય અને જોતા જોતા મરો તો એક સેકન્ડ માટે પણ કૃષ્ણ તો યાદ આવે કે ના આવે? તમે કૃષ્ણને પ્રાપ્ત કરશો. યમ યમ વ્યાપી સ્મરણ ભાવત તજ્યંતે કલેવરમ તમ તમે વૈતી કોન્તે સદા તદ ભાવત ભાવિત. ચેપ્ટર 8 વર્સ નંબર 6. ભગવાન કહે છે કે મરતી વખતે તમારા જે ભાવ છે એવી તમને બોડી પ્રાપ્ત થશે. હવે તમારે તમારા પૂર્વજોને યાદ કરીને મરવું છે કે કૃષ્ણ ભગવાનને યાદ કરીને મરવું છે, તમારી ચોઈસ છે. કૃષ્ણ ભગવાનને યાદ કરવાનું એટલે ગૌલોકવાસી. હા, એટલે આપણે તો ગોલોક જ છે ને, આપણું ધામ તો ગોલોક છે. આપણે આ બધામાં આવું મજા તો ત્યાં અસલી મજા છે. ભગવાન ખાઈ લો તો થોડું શરદી થઈ જાય, ત્યાં એવું નથી. જય શ્રી કૃષ્ણ. હા બોલો. તો પછી ભગવાનના મંદિરમાં કેમ પૂર્વજના ફોટા નહીં રાખવાના? હા, કારણ કે ભગવાનનું સ્થાન ભગવાન છે ને આપણે બધા જીવ છે. જીવ કદી ભગવાન બની ના શકે. એ તો મેં સાંભળેલું છે. એટલે હું પહેલા લાઈક મારા જે હતા બધા મારા સાસરી પક્ષમાં એ મૂકતા હતા ભગવાનને, પણ મને કોઈ કહ્યું એટલે પછી મેં ઉઠાઈને બહાર કરી દીધા ભગવાનના મંદિરમાંથી. એટલે જીવ છે ને, આપણે બધા જીવ છીએ. આઈ નો આપણે ભગવાનની સમકક્ષ કઈ રીતે થઈ શકીએ આપણે? ભગવાનના મંદિરમાં તો ભગવાન જ હોય ને, બીજાને મુકાય નહીં. બધા મૂકે છે, આપણે મેં જોયેલું છે. ઘણા બધા મૂકે છે. આપણે કદાચ આપણા બેડરૂમમાં નહીં પણ બહાર તો રાખી શકે ને બધાને ફોટા આપણા સ્વજનોના. તમારે રાખવા તો રાખો, મને કોઈ વાંધો નથી. પાછા એવું કે છે કે ભરતભાઈ આ તો શ્યામ સુંદર પ્રભુએ કીધું છે એટલા માટે તમારે રાખવા તો રાખો, પણ મેં એનું કારણ તમને જણાવી દીધું. ના, સાચી વાત છે. પ્રભુજી એ તો બધાની પોતપોતાની ચોઈસ છે, પણ સાચું કારણ ખબર એટલે પડી કે બહાર એ ફોટા એમ કે આવી રીતે ના રાખવા જોઈએ એમ. ભગવાનના ફોટા રાખો, જેટલા રાખો. પૂરા જેટલા રૂમો છે એમાં ભરાઈ દો 4-5. જુઓ, જે રૂમમાં જાઓ કૃષ્ણનો ફોટો દેખાય તમને, કૃષ્ણ યાદ આવે તમને. તમે તમારા પિતૃઓને યાદ કરીને શું પાપ પ્રાપ્ત કરી લેશો? એ પિતૃ અમે ગાળો દેતા હશે તમને કે આ જો અમે લોકો નર્કમાં બેસી ગયા છીએ, આ લોકો અમને ઉદ્ધાર કરતા નથી, કારણ કે એ લોકો તો ભક્તિ કરી નથી ને. જે ભક્તિ કરે એ નર્કમાં જાય નહીં, જે નથી ભક્તિ કરતા એ નર્કમાં જવાના છે. તો એ લોકો તો ગાળો જ દે ને. ઉપરથી તમે ભક્તિ કરો તો પિતૃ ખુશ થાય કે હારું, એ ઉદ્ધાર થશે, તમારો ઉદ્ધાર થશે. પણ પ્રભુજી એ જતા રહ્યા છે અને અત્યારે આપણે ભક્તિ કરીએ તો એ લાગે વળગે ખરી?
એટલે તમે કઈ ભક્તિ કોના ઉદ્દેશથી તમે તમારી ભક્તિ જે છે, માનો કે તમે માળા કરો છો, હરે કૃષ્ણ મહામંત્ર હા કરો છો, હા હા તો એમાં એક માળા એક્સ્ટ્રા કરો. એને તો એવું યા એ તો ભગવાનને એવું તો હું કરું જ છું કે ચલો રિસેન્ટલી કોઈ મરી ગયું હોય તો એમની આત્માની શાંતિ રિસેન્ટલી માટે. નહીં, હા એવું નહીં કે રિસેન્ટલી મરી ગયું હોય તો તમે એક એક્સ્ટ્રા રાઉન્ડ કરો રોજ, 1 કરો, હા 2 કરો, 5 કરો, કે ભગવાન આ ઓકે હું એક્સ્ટ્રા રાઉન્ડ કરું છું, એનું જે પણ પ્રાપ્ત થતું હશે, ઓકે તમારી સ્વીકૃતિ જે પણ પ્રાપ્ત થાય એ મારા પૂર્વજોને પ્રાપ્ત થાય. ઓકે પણ એવું શું કામ કે ભરતભાઈ, રિસેન્ટલી મરી જાય પણ એના માટે? પૂર્વજોએ બી ભગવાનનું નામ તો લીધું જ હોય ને. એ લોકો આટલા વર્ષો જીવા હોય, બધા વર્ષો એ લોકોએ બી ભગવાનનું નામ લીધું. ભગવાનનું નામ હવે અમારે ખોલાવો નહીં મારું મોં. હા પૂર્વજો કઈ રીતે વાતો કરી લે છે, એ કેમ? કાળા ધોળા કરવામાં જ રહી ગયા છે, કે કોઈની પ્રોપર્ટી પડાવી લઉં, કોઈના પૈસા પડાવી લઉં, એમ જ છે. હા નો એ તો પહેલા મોના પ્રભુજી ખોલાવા હતું, જે તો મેં જોયેલું છે ને પણ બધા સાંભળેલું એવા છે નથી થતું હોતા, છે. બધા એવા અરે નથી હોતા. બધાની વાત નથી કરતો હું. હવે બધા નહીં સારા આ હોય તો એનો તો બ્લેન્કેટ, ઉદ્ધાર થઈ જ ગયો હોય ને જેને માતાજી, સારા છે એનું તો હવે થઈ તમે જ ભક્તિ ગયેલો કરો, છે એ તો. તમે ભક્તિ કરો છો તો તમારા છોકરાઓને તમારું તો ટેન્શન નથી ને, કારણ કે તમે તો હમ ભક્તિ કરો જ છો. બરાબર. તો તમને એક જનરલ કેટેગરીમાં નથી નાખતો હું. તમને એટલે બીજા જે ભગવાનની ભક્ત. ભક્તિ કરે છે એની વાત નથી કરતો. આ તો આપણી ભેગી ઈયળ બફાઈ જાય એવી વાત. હા, એટલે ઓવરઓલ વાત કરું છું કે આઉટ યા ઓફ માન લો કે 100% પોપ્યુલેશન છે, એમાં હાર્ડલી કેટલા ટકા ભક્ત હશે? માંડ 0.01% હશે Yeah, right. હા ભક્તિ કરે છે. બાકી બધા તો હમ. પછી એ લોકોને તો સ્વર્ગ, એમાં નર્કના તો પાસ કઢાયા છે ને એ લોકોએ તો. હમ. ખબર પડી તમને? યસ સાચી એમને તો વાત છે. જવાનું છે ને, એમને જે મંથલી પાસ આપણે નથી કાઢતા બસના અને ટ્રેનના, એવા સ્વર્ગના નર્કના પાસ કઢાયા છે એ લોકોએ. સાચી વાત છે. યા કારણ કે ભક્તિ અત્યારે કહીએ ભક્તિ કરવાનું તો નથી માનતા, કે આ ઉંમરમાં તો કરાય ભક્તિ, હજુ તો ગળા થઈને કરીશું. ગળા હમ વાળા કોઈ માળા પકડ્યા તો મેં દેખ્યા નથી. હમ. નહીં, ગળા ઉપરથી માળા ગરડા લોકોને મોહ માયા પ્રભુજી આજકાલ મને વધારે દેખાય છે, કે એ લોકોને મોહ માયા વધારે હોય છે. મોહ માયા તો હોય ને, જિંદગી ભર જે કર્યું છે એ તો રહેવાનું જ ને. 60 વર્ષ સુધી જે વસ્તુ કર્યું છે એ વસ્તુ છૂટી કઈ રીતે જાય તરત ને તરત? સાચી એટલે વાત. તો ભક્તિ ના એવું ઓછું હોય અમેરિકા વાળાને માયા વધારે હોય ને એવું ઇન્ડિયા કશું ના વાળાને. હોય. ના અમેરિકા ના એવું નહીં કહ્યું મેં, પણ એમ કે એવું હોય છે, મેં જોયેલું છે કે અમુક જણને લાઈક આવું કેમ કે ગયડા થઈશું ને ભગવાનનું નામ દઈશું, પણ એ ભગવાનનું નામ અત્યારે આપણે કહીએ કે તમે ભગવાનનું નામ દો, આ બધી મોહ માયા છોડો, તો પછી એ લોકો કે છે ના અમે આખી જિંદગી કે છે આવી રીતે કર્યું છે, પણ હવે રાઈટ વે કયું લાઈક ભક્તિ કરી હોય એ તો જેને હવે જે કરવું એ કરવા દો. આપણે આઈ નો સુધરી જાઓ. આઈ નો આપણે અત્યારથી ના ભક્તિ ના કરવાનું ચાલુ કરો. ભગવાનનું નામ હરે કૃષ્ણ મહામંત્ર કરો. મિનિમમ ના સુધરો હરે કૃષ્ણ. એવરી ડે. એ તો કરીએ જ છીએ હા, પ્રભુજી, અને ચાલુ 4 કરી જ દીધું રેગ્યુલેટરી છે. હરે પ્રિન્સિપલ ફોલો કૃષ્ણ. કરો. હા, આઈ નો યા બરાબર. બીજા કોઈને કોઈ ક્વેશ્ચન છે? ના ઓકે, તો હવે હરે કૃષ્ણ. હા બોલો, છે ક્વેશ્ચન? No. ઓકે, તો હવે આપણે મળીશું રવિવારે રાત્રે 8:30 વાગે. શુક્રવાર શનિવાર રજા છે. રજા ડઝન્ટ મીન કે ભાઈ ભગવદ્ ગીતાને બાજુ મૂકવાની છે. ભગવદ્ ના ગીતાનું અધ્યયન વાંચીશું. કરો તમે. આ જે તમને અહીંયા કહેવામાં આવે છે એ થોડું ટીપ ઓફ આઈસબર્ગ છે. તમારે જાતે થોડું જાતે સમજવું પડશે, ને સમજવા માટે તમે થોડું અધ્યયન કરશો તો તમને બહુ ઓટોમેટિક સમજ. આ કોઈ ભગવાન બહુ સિમ્પલ વાત કરે છે અહીંયા, પણ આપણને ખબર કેમ નથી પડતી? કારણ કે આપણે ઇન્ટરેસ્ટ જ નથી, આપણે ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ લેતા યા નથી. તો ઇન્ટરેસ્ટ લેવાનું થોડું ચાલુ કરો. તમે ભગવદ્ ગીતા વાંચો, અને ના ખબર પડે તો પ્રશ્ન પૂછો. મને નહીં આવડે તો હું મારા ગુરુને પૂછીશ. ના રાઈટ? ના યા તમે થોડું ટ્રાય કરો, અને તમને બધાને ખબર પડવા માંડશે. અને ભગવાન કૃષ્ણની વાણી છે આ તો આનાથી ઉત્તમ કોઈ વસ્તુ નથી. જો બીજા બધા શાસ્ત્ર છે એ તો શ્રુતિ શાસ્ત્ર છે. એક ગુરુએ બીજા શિષ્યને કીધું અને ત્રીજા વ્યક્તિએ લખ્યું છે. આ તો સ્વયં ભગવાન કૃષ્ણ પોતાના મોંથી બોલે છે. હવે એનાથી ઉત્તમ વસ્તુ કઈ હોઈ શકે? સાચી એનાથી વાત. ઉત્તમ કોઈ વસ્તુ ના હોઈ શકે. રાઈટ? એટલે યા ભગવદ્ ગીતાનો આશરો લેવાનો ટ્રાય કરો તમે બધા. અને તમે બધા ઉત્તમ ભક્ત છો, કોઈ વાંધો છે નહીં. રાઈટ? તો તમને બધાને થેન્ક યુ વેરી મચ. તમે બધાએ મને ટાઈમ આપ્યો. હવે આપણે ફરીથી રવિવારે 8:30 વાગે મળીશું. ત્યાં સુધી વાંછા કલ્પતરુ ભયશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ સ્વરૂપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવો કી જય. હરે કૃષ્ણ. જય જય શ્રી કૃષ્ણ. ઇન્ડિયામાં જય શ્રી સોમવારે કૃષ્ણ. સવારે રાઈટ? હા, શું કહો છો હરે કલ્પનાબેન? કૃષ્ણ પ્રભુજી, ઇન્ડિયામાં દંડવત સોમવારે પ્રણામ. સવારે
હા, ઇન્ડિયામાં સોમવાર સવારે. હરે કૃષ્ણ અર્પિતાબેન. યસ. હરે હા, કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. દંડવત હરે પ્રણામ કૃષ્ણ. દંડવત પ્રભુજી. પ્રણામ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી, હરે દંડવત કૃષ્ણ પ્રણામ. માતાજી, દંડવત પ્રણામ તમને. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ વૈશાલીબેન. હરે કૃષ્ણ.